चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नभः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आराम। हाँ जी दंडवत प्रणाम। આનંદની નિધિ નંદકુમારનું બધું જ આનંદરૂપ છે, આનંદમય છે. એવા આનંદઘન પ્રભુની આનંદમય લીલાનું અવગાહન આનંદથી ચાલી રહ્યું છે. સ્કંદ 1 પહેલો અધિકાર લીલા, સ્કંદ 2 સાધન લીલા, જ્ઞાન લીલા, સ્કંદ 3 સર્ગ લીલા. આ સ્કંદના 4 પ્રકરણ છે. પ્રકરણ 1 અધિકાર, 1 થી 4 અધ્યાય વિદુરજીના અધિકારનું વર્ણન. પ્રકરણ 2 પુરુષ સૃષ્ટિ, 5 થી 6 અધ્યાય. પ્રકરણ 3 સગુણ સૃષ્ટિ, એમાં 7 થી 9 પેટા પ્રકરણ રૂપે પહેલું, અને કાલ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 10 થી 11. અધ્યાય 10મો ચાલી રહ્યો છે. 10મી સર્ગરૂપી કાર્યથી કાળના જન્મનું નિરૂપણ. આ અધ્યાયની શરૂઆત વિદુરજીના પ્રશ્નથી થાય છે. ભગવાનની કૃપાવાળા બ્રહ્માજી ભગવાનના અંતર્ધ્યાન થયા પછી કેટલા પ્રકારની દૈહિક અને માનસિક સૃષ્ટિ કરી એ એમનો પ્રશ્ન છે. અને આગળ પૂછેલા પ્રશ્નના પણ ઉત્તર માંગીને એમના સંશયો દૂર કરવાનું વિદુરજી કહે છે. મૈત્રેયજીનો જવાબ છે કે બ્રહ્માજીએ ભગવાનમાં અંતઃકરણ રાખ્યું અને દેવોના 100 વર્ષ સુધી તપ કર્યું. તપ અને ઉપાસનાથી બ્રહ્માજીનું જ્ઞાન ઘણું જ વધી ગયું હતું. બ્રહ્માજીએ પોતાના કાર્યકારણને સ્વસ્થ રાખવા માટે જળ સહિત વાયુનું પાન કરી લીધું. આસનરૂપ કમળને આકાશવત વ્યાપેલું જોઈ બ્રહ્માજીને પ્રતીતિ થઈ કે પૂર્વકલ્પમાં લીન થયેલા લોકોને આ કમળમાંથી ઉત્પન્ન કર્યા હતા અને હવે પણ આ કમળમાંથી જ ઉત્પન્ન કરીશ. બ્રહ્માજી તે જ કમળની કળીમાં પ્રવેશ કર્યો અને તેના 3 અને 14 વિભાગ કર્યા. વિદુરજી આગળ પ્રશ્ન કરે છે કે અદ્ભુત કરનારા હરિના કાલનું બરાબર વર્ણન કરો. જવાબમાં મૈત્રેયજીએ કહ્યું કે કાલનો કોઈ પ્રકાર નથી, એ પ્રકૃતિના ગુણોના પરસ્પરના મિલનથી થયેલા રૂપવાળો છે. સર્વ વિશેષ રહિત અને અંતરહિત છે. પહેલા આ જગત ભગવાનની ઈચ્છાથી લીન બની રહી ભગવાનમાં બ્રહ્મરૂપે સ્થિત હતું. તેને પોતાના અવ્યક્ત કાલ દ્વારા ભગવાને ફરી હૃદયરૂપથી પૃથક કરી પ્રગટ કર્યું. આ રીતે બ્રહ્મ જગતનું સૂક્ષ્મ અવસ્થા રૂપે છે, અર્થાત પૂર્વ અવસ્થા બ્રહ્મ અને ઉત્તરાવસ્થા જગત છે. હવે 15મા શ્લોકથી 18મા શ્લોક સુધીની સિનોપ્ટિકલી જે આખી સૃષ્ટિનું વર્ણન છે એ એક લાઈનની અંદર કરું છું. 16, 17, 18 શ્લોક કરવાના છે, પણ સૃષ્ટિનું વર્ણન સાથે કરી દઉં છું. 6 સૃષ્ટિનું. પહેલી સૃષ્ટિ મહત્તત્વ છે. ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. બીજી સૃષ્ટિ અહંકાર છે, જેમનાથી પૃથ્વી વગેરે પંચ મહાભૂતો તથા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયથી ઉત્પત્તિ થાય છે, અર્થાત એમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો ઉદય થયો છે. ત્રીજી સૃષ્ટિ ભૂતસર્ગ છે, જેમાં પંચ મહાભૂતોને ઉત્પન્ન કરનારી તન્માત્રા છે. ચોથી સૃષ્ટિ ઇન્દ્રિયોની છે, જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન છે. પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની છે. છઠ્ઠી સૃષ્ટિ અજ્ઞાનથી કરેલી છે. આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે. આ 6
પ્રાકૃત સર્જન છે અને વૈકૃત એટલે વિકારવાળી સૃષ્ટિ છે એ શ્રી હરિ પોતાનું ચિંતન કરનારાઓનું સમસ્ત દુઃખોને હરી લે છે. તે બધી લીલા શ્રી હરિની જ છે. તેઓ જ બ્રહ્મ રૂપે રજોગુણ સ્વીકારી સૃષ્ટિની રચના કરે છે. શ્લોક 16. 16, 17 અને 18 શ્લોકના અર્થ. 16મા શ્લોકનો અર્થ છે કે ત્રીજી તો તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિવાળી મહાભૂતોની સૃષ્ટિ છે. ચોથી ઇન્દ્રિયોની સૃષ્ટિ છે, જે એટલે સૃષ્ટિ તો જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે. 17 શ્લોક. મન જેનાથી ભરપૂર છે તેવી પાંચમી દેવોની સાત્વિક સૃષ્ટિ છે. છઠ્ઠી તો તામસ સૃષ્ટિ છે, જે તો સમર્થ ભગવાને અજ્ઞાનથી કરેલી છે. અને 18મો શ્લોક છે કે આ 6 પ્રાકૃત સૃષ્ટિઓ છે. મારી પાસે વૈકૃત સૃષ્ટિઓનો પણ શ્રવણ કર. રજોગુણ સેવનાર સર્વ દુઃખ દૂર કરવાની બુદ્ધિવાળા ભગવાનની આ લીલા છે. પેજ 377. હવે નિત્ય જેમ આપણે કરીએ છીએ એ રીતે કરું છું. ઉત્થાનિકા. નીચેના શ્લોક 16મા શ્લોકની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં ત્રીજી અને ચોથી સૃષ્ટિ કહે છે. એટલે 15મા શ્લોકની અંદર પહેલી અને બીજી સૃષ્ટિની વાત કરી. એટલે પહેલી સૃષ્ટિ જે છે મહત્તત્વની છે અને બીજી છે અહંકારની છે. હવે ત્રીજી અને ચોથી સૃષ્ટિનું 16મા શ્લોકની અંદર વર્ણન કરે છે. ભૂત સર્ગ તૃતીય તુ તન્માત્ર દ્રવ્ય શક્તિમાન ચતુર્થ ઇન્દ્રિય સર્ગ યહ તુ જ્ઞાન ક્રિયાત્મક. ત્રીજી તો તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિવાળી મહાભૂતોની સૃષ્ટિ છે. ચોથી ઇન્દ્રિયોની સૃષ્ટિ છે, જે તે તો જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે. એટલે જે તે એટલે સૃષ્ટિ. એ સૃષ્ટિ કેવી છે? તો જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે. શ્રી સુબોધિનીજી, અહીં પણ તું તો શબ્દ ઉપર પેઠે યોજેલો છે. પેઠેમાં પહેલી ફૂટનોટ છે કે ઉપર પેઠે એટલે માત્ર જન્મ એ સૃષ્ટિ નથી એ જણાવવા. જે ગઈકાલે વાત થઈ હતી કે જે 15મા શ્લોકના અંદર 7મી કારિકા હતી એની અંદર આવ્યું હતું, સુબોધિનીજીમાં 15મા શ્લોકની, કે મહત તત્વનો માત્ર જન્મ જ થતો નથી, પરંતુ મહત તત્વનો જન્મ સૃષ્ટિ છે. અને જે આપણે જણાવ્યું હતું કે મહત તત્વનું કારણ છે એ જ સૃષ્ટિ છે. કારણ જે છે એ જ સૃષ્ટિ છે. એટલે અહીંયા કીધું તું તો શબ્દ ઉપર પેઠેલો યોજેલો છે. જેમ ગુણોના ખળભળાટની જરૂર છે અને જેમ જ્ઞાન ક્રિયા તથા વિષયોની જરૂર છે, તેમ વિકાસ કરનાર રૂપની પણ જરૂર છે. તો જેમમાં બીજી ફૂટનોટ છે અને રૂપની પણ જરૂર છે, એમાં બીજી ફૂટનોટ છે. બીજી ફૂટનોટમાં કહી રહ્યા છે કે આ ભાગથી એમ જણાવેલું છે કે પહેલી અને બીજી તથા ત્રીજી સૃષ્ટિમાં ઉત્પત્તિના કારણ સિવાય કાર્ય અને કારણમાં જુદાપણું નથી. એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે જે ઉત્પત્તિનું કારણ જે છે એ કારણના સિવાય કાર્ય અને કારણમાં જુદાપણું નથી. કારણ જુદું છે, કારણ કે જ્યારે મહત્તત્વ પ્રગટ થાય છે તો મહત્તત્વ કારણ છે. અરે અહંકારની સૃષ્ટિ પ્રગટ થાય છે ત્યારે મહત્તત્વ કારણ છે. જ્યારે તન્માત્રા રૂપી સૃષ્ટિ મહાભૂતોની પ્રગટ થાય છે ત્યારે અહંકાર કારણ છે. એટલે કારણમાં જુદાપણું છે, કાર્ય અને કારણમાં જુદાપણું નથી, એમ કહી રહ્યા છે. અને તે રૂપ ભોગતા અને ભોગ્યની સ્થિતિ વાળું હોવાનું કહેવું જોઈએ. તો રૂપ પર ત્રીજી ફૂટનોટ છે કે તે રૂપ એટલે વિકાસ કરનારું રૂપ. હવે જે રૂપ છે એ જ્યારે કોઈ પણ મેટર કે મહાભૂત એ જ્યારે પ્રગટ થશે ત્યારે જે તન્માત્રા જે છે એ ભોગ્ય થશે અને જે રૂપ છે એ ભોગતા રૂપે થશે. એટલે ભોગતા અને ભોગ્યની સ્થિતિ વાળું કહેવું જોઈએ. તેથી ભોગ્ય તન્માત્રા તરીકે કહેલ છે અને ભોગતા શરીર પ્રાપ્ત કરનાર મહાભૂત તરીકે કહેલ છે. તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિવાળી શબ્દોથી તે બંને કહેલા છે. એટલે તન્માત્રા રૂપ કીધું અને દ્રવ્યની શક્તિવાળી, એટલે એક તન્માત્રા છે અને દ્રવ્યની શક્તિ છે. તો એ શબ્દોથી જ્ઞાન અને ક્રિયા બંનેની વાત કરી છે અને ભોગતા ભોગ્યની પણ વાત કરી છે. એટલે તે બંને અહીં આગળ વાત છે. 5 તન્માત્રાઓ રૂપ તન્માત્રા છે. દ્રવ્યની શક્તિ એટલે વિકાસ,
તે સાથેની ત્રીજી સૃષ્ટિ છે એવો અર્થ છે. સોરી, દ્રવ્યની શક્તિમાં ચોથી ફૂટનોટ છે કે દ્રવ્યની શક્તિ એટલે દ્રવ્યરૂપ શક્તિ. તેથી શ્લોકમાં ભૂત સૃષ્ટિ કહી છે. તેનો અર્થ મહાભૂત રૂપ વિકાસ સાથેની તન્માત્રા સૃષ્ટિ છે. એટલે અહીંયા આગળ ભૂત સૃષ્ટિ કીધી છે. દ્રવ્યની શક્તિ એટલે કંઈક મેટર હોવું જોઈએ. પંચમહાભૂત જે કીધું છે, તો આ મહાભૂત રૂપ સૃષ્ટિ જે વાત કરી છે એનો વિકાસ એટલે રૂપ હશે તો તન્માત્રા એને ભોગ્ય બની શકશે. એટલે આ ત્રીજી સૃષ્ટિ છે એ દ્રવ્યની શક્તિ કીધી છે, મહાભૂતોની સૃષ્ટિ કહી છે. તે સાથેની ત્રીજી સૃષ્ટિ છે એવો અર્થ છે. એ પ્રમાણે ત્રણ સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે આ ત્રણ સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. હવે આગળ ચોથી સૃષ્ટિનું વર્ણન આવી રહ્યું છે. અને ત્રણ સૃષ્ટિઓથી કાર્ય જણાવવામાં આવે છે. તેઓમાં આરંભમાં ચોથી ઇન્દ્રિયોની સૃષ્ટિ એટલે ઇન્દ્રિયોના સંબંધવાળી સૃષ્ટિ છે. તેઓમાં પાંચમી ફૂટનોટ છે કે તેઓમાં એટલે જ્ઞાન કરાવનારી ત્રણ એટલે ચોથી, પાંચમી અને છઠ્ઠી સૃષ્ટિઓ કીધી છે. એટલે હવે પહેલા જે ત્રણ સૃષ્ટિઓની વાત કીધી, હવે કાર્ય જણાવવામાં જે આવે છે એ આનાથી કાર્ય ઉત્પન્ન થયું. હવે કાર્ય જણાવવામાં આવે છે તો આરંભની ચોથી એટલે હવે જે ત્રણનું જે બ્રેકેટ છે એમાં જે પહેલી આવે છે એ ચોથી આવે છે. આ ત્રણમાં એટલે 4, 5, 6 માં પહેલી જે ચોથી આવે છે એ સૃષ્ટિ જે છે ઇન્દ્રિયોના સંબંધવાળી કીધી છે. ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી, પણ કાર્યોમાં ઉપયોગી થવાથી તે સૃષ્ટિ છે. જેમ મહત્તત્વની વાત થઈ કે એ જે ચોથી ફૂટનોટ 15મા શ્લોકમાં આપણે જોયું હતું કે મહત્તત્વનો માત્ર જન્મ થાય છે તે સૃષ્ટિ નથી. અહીંયા આગળ એ જ રીતનું અહીંયા કહી રહ્યા છે કે ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી, પણ કાર્યોમાં ઉપયોગી થવાથી તે સૃષ્ટિ છે. એટલે કાર્યોમાં ઉપયોગી થાય છે તેથી તે સૃષ્ટિ છે. તેથી અનુવાદમાં તૂતો શબ્દ યોજેલો છે. જે ઉત્તરાર્ધની લાઈનમાં કીધું છે ચતુર્થેન્દ્રિય સર્ગ યહ તુ જ્ઞાન ક્રિયાત્મક. તો યહ તુ શબ્દ છે એ એના માટે વાપરેલો છે. કાર્યમાં જુદા પ્રકારની ઉત્પત્તિ થતી નથી એમ જણાવવા સૃષ્ટિ શબ્દ પહેલા જ યોજેલો છે. તો કાર્યમાં 7મી ફૂટનોટ છે અને શબ્દ પહેલા જ યોજેલો છે એમાં પણ 7મી ફૂટનોટ છે. એક મિનિટ, 6ઠ્ઠી ફૂટનોટ રહી ગઈ. સોરી, તેથીમાં 6ઠ્ઠી ફૂટનોટ છે આગળ ઉપર 3rd લાઈનની અંદર. તેથી એટલે કાર્ય ઉત્પન્ન થાય તેમાં પણ આ સૃષ્ટિ અનુકૂળ હોવાનું ઈચ્છેલું હોવાથી. એટલે કાર્ય ઉત્પન્ન થાય તો એમાં પણ આ ઇન્દ્રિયોની સૃષ્ટિ જે છે એ અનુકૂળ હોવાનું જણાવવા માટે અનુવાદમાં તૂતો શબ્દ યોજેલો છે. અને કાર્યમાં અને પહેલા જ યોજેલો છે એમાં 7મી ફૂટનોટ છે. તો 7મી ફૂટનોટમાં એમ કહી રહ્યા છે કે મહાભૂતો તન્માત્રા વગેરેથી બનેલ શરીરવાળા હોવાના લીધે ઉત્પત્તિના પ્રકારમાં ભેદ નથી એમ જણાવવા તું શબ્દ અનુવાદમાં કહેલ છે. તેથી સ્વરૂપ શરીર મહાભૂત વગેરેનું બનેલું છે. તે કાર્ય કરતું ન હોય ત્યારે તે એકલું જુદું હોય છે એમ સ્વરૂપના કાર્યથી ભેદ દર્શાવવા એમ કહેલું છે. એટલે આપણે એમ સમજી શકીએ કે ઉત્પત્તિના પ્રકારમાં ભેદ નથી, પણ સ્વરૂપના કાર્યમાં ભેદ છે. એટલે ભેદ બતાવી રહ્યા છે સ્વરૂપના કાર્યની અંદર. આગળ કહી રહ્યા છે સુબોધિનીજીમાં કે જે તે તો શબ્દોથી સૃષ્ટિના અનુવાદ સ્વરૂપ અને કાર્યનો ભેદ જણાવવા કહેલા છે. એટલે અહીંયા આગળ ઉત્પત્તિના પ્રકારનો ભેદ નહીં જણાવી અને સ્વરૂપની અંદર આ અને કાર્યમાં ભેદ જણાવી રહ્યા છે. આ સૃષ્ટિ જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે, કારણ કે જ્ઞાન અને ક્રિયા બંને ઇન્દ્રિયોના કાર્ય છે. ક્રિયારૂપથી મહાભૂતો અને ઇન્દ્રિયો કહેલી છે અને જ્ઞાનરૂપથી તન્માત્રા અને બુદ્ધિ કહેલી છે. અહીંયા આગળ જ્ઞાનરૂપ અને ક્રિયારૂપમાં 8મી ફૂટનોટ છે. તો 8મી ફૂટનોટમાં કહે છે કે ઇન્દ્રિયો જુદા જુદા કાર્યો કરે છે. તેનું કારણ આથી કહેલું છે. એટલે દરેક ઇન્દ્રિયો જુદા જુદા કાર્ય કરતા હોય તો જ્ઞાનરૂપ ઇન્દ્રિયો હશે તો જ્ઞાન કરાવે છે અને ક્રિયારૂપ ઇન્દ્રિયો ક્રિયા કરાવે છે. અને તન્માત્રા અને બુદ્ધિ કહેલા છે. એમાં 9મી ફૂટનોટ છે. તો ઇન્દ્રિયો જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ હોવાનું જણાવવાનું આથી બીજું પ્રયોજન છે.
એટલે ઇન્દ્રિયો જે જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે એ જણાવવાનું બીજું પ્રયોજન છે કે આ જે ઇન્દ્રિયોનું કાર્ય છે એ ઇન્દ્રિયોનું કાર્ય જે છે એ જ્ઞાન અને ક્રિયાનું કરે. એટલે ક્રિયારૂપ જે છે એ મહાભૂત અને ઇન્દ્રિયો કહેલી છે અને જ્ઞાનરૂપ અને તન્માત્રા એ બુદ્ધિ કહેલી છે. તન્માત્રા અને બુદ્ધિ કહેલા છે, એના માટે આ રીતનું કહ્યું છે. જે આ 16મો શ્લોક પૂરો થયો. હા જય દંડવત પ્રણામ. કાલે છે મેં પૂછ્યું અને આપે જે લાસ્ટમાં સમજાવ્યું એ મેં પાછું બી સાંભળ્યું ને ઘણું બધું સ્પષ્ટતા થઈ ગઈ. પણ પછી ડિસ્કસ થતું હતું અંદર તો બે જણના અલગ અલગ ઓપિનિયન આવ્યા કે આ જે મહત્તત્વ ને બધું છે તો એકે કીધું કે સમષ્ટિના લેવલ પર ને એકે કીધું વ્યષ્ટિના લેવલ પર. તો આ બધા કારણો જે દેખાડી રહ્યા છે આપણને, તો એ ક્લિયર કરવું છે કે સમષ્ટિના લેવલ પર સમજવું કે વ્યષ્ટિના લેવલ પર? કરો સમાન. હા જે મને સમષ્ટિના લેવલ પર લાગી રહ્યું છે, કારણ કે એ જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ કંઈ પણ હોય કે મૂળ હોય અને કારણરૂપ છે તે સમષ્ટિ હોવું જોઈએ. પછી એનાથી જ્યારે આગળ ફર્ધર બાયફકેટ જ્યારે થતું હોય ત્યારે વ્યષ્ટિ લેવલ થાય. પણ જ્યારે એક જ છે અને એનું ગુણોના ખળભળાટથી મહત્તત્વ પ્રગટ થયું છે, તે પ્રગટ થયેલું મહત્તત્વ સમષ્ટિ હોવું જોઈએ એવું લાગે છે. મહત્તત્વ ઇન્દ્રિયો વગેરે જે પણ છે વન આફ્ટર ધી અધર, પણ એ સમષ્ટિ લેવલ લાગી રહ્યું છે. અહંકાર, સોરી, ઇન્દ્રિયોની અહંકાર. મને પણ એવું લાગ્યું કે પહેલા ડિસ્કસ કર્યું છે કે બ્રહ્માજી બધા અમુક્ત જીવાના સમષ્ટિ રૂપ છે. તો આ એંગલ બી બરાબર મને લાગે છે કે એવું હોઈ શકે. અને બીજું એવું બી લાગે છે કે જગતની સૃષ્ટિ ચાલુ થઈ જીવ પ્રકરણ અંતર્ગત, તો પછી આપણા બધા કાર્યરૂપ જે જગત થયું છે, તો એક આપણા જેવા બધા જે જીવના મહત્તત્વ અહંકાર એવું સમજવું કે, એટલે બંને એંગલથી મને સાચું જ લાગી રહ્યું છે, એટલે આપને પૂછી રહી છું. મને એવું સમજાય છે કે જે 8મા શ્લોકમાં કહ્યું ને કે ભગવાનના કર્મથી પ્રેરાયેલા બ્રહ્માએ એના એકના ઘણા પ્રકારે વિભાગ કર્યા અને 3 અને 14 વિભાગ પણ થયા. એટલે મને એવું લાગે છે અહીંયાથી સમષ્ટિ નહીં પણ બધા વિભાગ હવે કાર્ય રૂપે થઈ રહ્યા છે, તો એને વ્યષ્ટિ સમજી શકાય એવું મને લાગે છે. ચર્ચા નહીં તો પછી વિભાગ ના આવત ને. સમષ્ટિમાં તો આગળ ચર્ચા થઈ કે જ્યાં મહત્વનો ઉત્પત્તિ થઈ, જે તન્માત્રાની ઉત્પત્તિ થઈ, સ્વરૂપભૂત જ્યાં બતાવી બધી સમષ્ટિ હતી, કારણ કે સૃષ્ટિના લેવલ પર વાત આવી ગઈ છે ને સર્વિલામ. અને જયારે બ્રહ્માએ કાર્ય શરૂ કર્યું, જયારે પ્રભુ અંતર ધ્યાન થયા, ત્યાર પછી એમણે જે કાર્ય કર્યા એ બધા હવે વ્યષ્ટિના લેવલ પર. એટલે હવે વિભાગ થઈ રહ્યા છે, તો હવે મને એવું સમજાય છે કે વ્યષ્ટિ લેવલ છે. પ્રણામ જોઈએ. મને બે રીતે મહત્વને સમજવાનું છે, એવી રીતે સમજાય છે કે જયારે પ્રકૃતિ પુરુષને બધાથી જયારે હવે શરૂઆત થઈ રહી છે અને મહત્વની ઉત્પત્તિ થઈ ખળભળાટ થવાથી, તો જે ઉત્પત્તિ થઈ તો પ્રકૃતિ પુરુષના લેવલથી આપણે જયારે કારણથી જોઈ રહ્યા છે ત્યારે મહત્વ આપણને કાર્ય રૂપે જણાઈ રહ્યું છે. અને જયારે આપણે આગળ કે અહંકારની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી જે પંચ મહાભૂત સુધીની જે ઉત્પત્તિઓ છે તે બધી ઉત્પત્તિના કારણ રૂપે મહત્વ છે. એટલે મહત્વ જયારે આપણે જોઈ રહ્યા છે ત્યારે એને બે રીતે, ઉપરથી જોઈશું તો કારણ રૂપે કાર્ય રૂપે જણાય છે અને નીચેથી જોઈએ છે તો એ કારણ રૂપે જણાય છે. એ રીતે બે રીતે મહત્વનું સ્વરૂપ સમજમાં આવે છે. અહીંયા તો જે સમષ્ટિ લેવલ હોય એવું સમજાય છે, કારણ કે અહીંયા જે કહ્યું ને ભૂત માત્રેન્દ્રિય ધિયમ જન્મ સર્ગ ઉદારત, એનાથી આ જે પણ પ્રસંગ આવી રહ્યો છે એ. અને જો જીવ પ્રકરણ કહીએ તો વ્યષ્ટિ જીવાત્માનું અહીંયા આગળ એવી રીતે નહીં, પણ મુખ્ય જીવ કે એ પણ સમષ્ટિ
એને જ અહીંયા ગણી રહ્યા હોય. હજુ આરંભ થયો છે, કારણ કે બ્રહ્માએ તો હજુ આ બધાના વિભાગ કર્યા છે. તો એનો જે આરંભ થઈ રહ્યો છે એમાં આ બધું વિરાટના રૂપમાં આ બધું પ્રગટ થઈ રહ્યું હોય સમષ્ટિ ઉપર, એવું સમજાય છે અત્યારે આ શ્લોકો અંતર્ગત, જેને પ્રાકૃત અને વૈકૃત સર્ગથી આગળ પણ છૂટું કરશે. કદાચ 19મા શ્લોક પછી જે ડિટેલ આવે છે ને, એમાં જે વ્યષ્ટિ રૂપે કહી શકાય કે અન્ય પશુ પક્ષી મનુષ્યનું છે, પછી આગળ જે બધું આવે છે એને હજી વ્યષ્ટિ રૂપે જો જોવું હોય તો કદાચ જોઈ શકાય, પણ અહીંયા તો સમષ્ટિ રૂપે જ લાગી રહ્યું છે. એટલે વૈકૃત સૃષ્ટિમાં જે છે એમાં કદાચ પોસિબલ છે, પણ અહીંયા તો વ્યષ્ટિ નથી, મને નથી લાગી રહ્યું છે. વ્યષ્ટિ જે કહી રહ્યા છો એનું વિવરણ કરો. કયા અર્થમાં અહીંયા વ્યષ્ટિ તમને લાગે છે? એટલે પ્રત્યેકની ઇન્દ્રિયો નો સર્ગ કે જન્મ, એમ? કીડી મકોડા માખી બધાનો, એમ? એવી રીતે મને વ્યષ્ટિ જે લાગે છે એ કાર્ય રૂપે, એટલે કાર્યમાં સમષ્ટિથી ડાયરેક્ટ થોડા મનુષ્ય અને બધી સૃષ્ટિઓ થવાની છે. તો વ્યષ્ટિના લેવલ પર પહેલા કારણભૂત બધા તત્વોની ઉત્પત્તિ છે, અને એ હવે એમાંથી કાર્ય ઉત્પન્ન થશે. તો એ કારણ રૂપ છે, પણ વ્યષ્ટિના લેવલ પર છે કાર્ય માટે. સમષ્ટિ હજી મને નથી સમજાઈ રહી છે. જીવાત્માની વાત નથી, હજી તો તત્વોની વાત છે. મહત્તત્વ છે, અહંકાર છે, ઇન્દ્રિયો છે. હવે એમાંથી આ બધી સૃષ્ટિઓ થશે બધા પ્રકારની, પણ એ પહેલા જે કારણ રૂપ છે તે આ સૃષ્ટિ બતાવી રહ્યા છે. કાર્યની સમષ્ટિ એટલે કાર્યની વ્યષ્ટિ કહી શકાય, એ મને સમજવું છે. આ લોકોમાંથી કોઈ કહી રહ્યા છે ને વ્યષ્ટિવાદી કોણ છે બીજા? એ લોકો પણ કરો સ્પષ્ટ પોતાનો અભિપ્રાય. હા સર, પ્રણામ. કાલે આપણે 5મી ફૂટનોટમાં જે આપણે કર્યું ને કે વીરનું આદાન તેણે પ્રકૃતિ હિરણ્યમય મહતત્વને જન્મ આપ્યો, આ એક તો હું અહીં એવું સમજી શકતા કે આ છે ને વૈદિક સૃષ્ટિ છે એમ કહ્યું છે. પછી ઉપર શું કહે છે કે તેવી સૃષ્ટિ આ કલ્પમાં ઈચ્છેલી નથી. એટલે હવે આ મહતત્વ બ્રહ્માજીથી કમલ રૂપે આવી રહ્યું છે. તો આટલો અહીં ભેદ છે, તો એ હું એ રીતે સમજી છું. તો બ્રહ્માજીથી આવી રહેલી છે જે આવ્યું છે મહતત્વ, હવે તે વ્યષ્ટિમાં જશે. અને સમષ્ટિ જે અહીં કહેલી નથી, પણ જે પૂર્વમાં સૃષ્ટિ છે મહતત્વથી થયેલી ભગવાનથી વૈદિક જે વર્ણન છે વેદથી, તે સૃષ્ટિ સમષ્ટિ છે. હું એવું સમજી સરસ. ભૂલ હોય તો સુધરશે. હવે આપ કરો. પ્રણામ. તમે કઈ કહી રહ્યા હતા ને પારુલ, તારું શું હતું? બંને લાગે છે અહીંયા આમાંથી કયું? એટલે એ જ ડિસ્કશનમાં આ જ બે આર્ગ્યુમેન્ટ કરે છે. અંદર અમે ચર્ચા કરી તો મને વધારે સમષ્ટિ લાગે છે કે હવે પહેલા આખું આ ગ્રુપ ઓફ તત્વ પ્રકટ થશે એવું હું મારા સેલ્ફને મેં સમજાવ્યું આપનું કાલે સમજ્યા પછી એમાંથી પર્ટિક્યુલર એક આપણા જેવા જીવને મળશે એમ કરીને હું સમષ્ટિ માન્યું હતું. પછી ચર્ચા એવી થઈ કે જગતની સૃષ્ટિ થઈ છે, જે અત્યારે જગત કાર્ય છે, તો એ રીતે વ્યષ્ટિ પણ લાગી શકે છે. એટલે પાછું કન્ફ્યુઝન થયું, એટલે ક્લિયર કરવું હતું. આગળ જે સૃષ્ટિનો પ્રકાર વર્ણિત થયો એ પણ સમષ્ટિગત જ હતો. જી, એટલું ખબર, એટલું સમજાય છે. વ્યષ્ટિનો પ્રકાર તો કોઈ જગ્યાએ વર્ણન આવતું જ નથી કોઈ પણ જાતના સર્ગમાં.
કેમ કે શ્રી મહાપ્રભુજીએ પણ નિબંધમાં એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે એક કાર્ય જે છે એ અનંત છે, એને કારણે એની જે ગણના એ નૈયાયિક વગેરે તાર્કિકોએ કરી છે, એમનો ઉત્સાહ એમાં છે, ફુરસત છે એમને, તો એ લોકો ભલે કરે, પરંતુ અમે એ કરવા નથી માંગતા. તો જે કંઈ પણ અહીંયા ગણના કે નિરૂપણ છે એ કારણ તત્વની જ થઈ રહી છે. હવે વ્યષ્ટિ સમષ્ટિ અને કારણ અને કાર્ય, આના વચ્ચે જો કોઈ સમસ્યા હોય આના અર્થને સમજવામાં, તો આપણે સમજવું જોઈએ. તો જેમ પ્રકૃતિ છે એ બધા જ કારણ તત્વોનું પણ કારણ છે એમ કહી શકાય. તો એ અર્થમાં મહતથી લઈને અને મહાભૂત પર્યંતના જેટલા પણ તત્વો છે જેને આપણે કારણ તત્વ જ કહીએ છીએ, પણ પ્રકૃતિના સંદર્ભમાં આપણે એમ કહીશું કે એના કાર્ય છે. અને એ પ્રકૃતિ સ્વરૂપ સ્વયં અક્ષર છે આપણે ત્યાંની પરિભાષા અનુસાર. તો એમાં સર્વ કારણ કારણભૂત જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થયેલો સર્ગ એટલે આ કારણોની ઉત્પત્તિ. તો ભૂતમાત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ, આવી એની પરિભાષા અહીંયા થઈ ગઈ. તો એમાં જે પ્રત્યેક કારણ તત્વ છે એની જે વિવેચના અહીંયા કરવામાં આવી રહી છે, એમનો જન્મ, એને यदि આપણે વ્યષ્ટિ કહેવા માંગતા હોઈએ, એટલે સમષ્ટિ કારણ તરીકે મહત અથવા પ્રકૃતિ ગણો અને વ્યષ્ટિ કારણ તરીકે તત્ત, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે બધી દશવિધ ઇન્દ્રિય કે ચતુર્વિધ અંતઃકરણ કે પંચવિધ ભૂત, એ રીતે આપણે એને એની વ્યષ્ટિ માનો તો કહી શકાય, એમાં કઈ વાંધો નથી. પણ સમષ્ટિ અને વ્યષ્ટિનો શબ્દ પ્રયોગ જે છે એ આ સંદર્ભમાં એ રીતે થતો નથી, પ્રચલિત નથી. એટલે અનનેસેસરી કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ કરવા કરતા જે અર્થમાં જે શબ્દ સદા વપરાય છે એ અર્થમાં જેને વાપરવું એ હિતાવહ છે, જેથી બીજો ગોટાળા ન થાય. એટલે વ્યષ્ટિભૂત જે કારણ છે એનો અર્થ તો કારણોની ઉત્પત્તિ, એનો અર્થ સાંભળતા આપણને એમ સમજમાં આવે કે પૃથ્વીની ઉત્પત્તિ અને પછી પૃથ્વીમાં જેટલા પણ પાર્થિવ પદાર્થો થયા છે એ પ્રત્યેક પદાર્થના ઘટક તત્વોની ઉત્પત્તિ, એવું એનો અર્થ સમજમાં આવે. એટલે यदि માખી છે તો માખીના પગની ઉત્પત્તિ કે માથાની ઉત્પત્તિ કે આંખની ઉત્પત્તિ, કે મચ્છર છે તો એનો, તો એ હવે વ્યષ્ટિ થયું, માખીનો દેહ. તો એ જે મહાભૂત રૂપ સમષ્ટિ રૂપ મહાભૂતમાંથી માખીના દેહના નિર્માણ માટેનું જે આવશ્યક અંશ છે એ લઈને એનો દેહ બને, તો એ વ્યષ્ટિભૂત માખી નામનો જે જીવ છે એનો દેહ. તો એ થોડું લાંબુ પડી જાય, એ તો સંભવ નથી અને આવશ્યક નથી. જૈનો વગેરે એ વિષયમાં કરી છે ચર્ચા એ લોકોએ, કેમ કે એમને ત્યાંનો ઇન્દ્રિય વગેરે સંબંધમાં બહુ જટિલ વિચાર છે, તો એ લોકોએ એમાં ઉત્સાહ બતાવ્યો છે. પણ આપણે ત્યાં એની આવશ્યકતા નથી માની, અંતર્ભાવ માની લેવામાં આવ્યો છે. જેમને જે ઇન્દ્રિયો છે તો એના ગોલકપૂર્વક એ ઇન્દ્રિયોનો એમાં સન્નિવેશ છે. જે ઇન્દ્રિયો જેમને નથી તો તત્સ્થાને કાર્ય જે છે તે કોઈ બીજા ઇન્દ્રિય દ્વારા થાય છે, અથવા તો તે એ કાર્ય ઇન્દ્રિય નથી કરી શકતી. જેમ સર્પ છે તો એને પગ નથી
કે સર્પને કાન નથી, પણ તે ઇન્દ્રિયોનું કાર્ય ત્વગેન્દ્રિય બંને ભેગું થઈને એને કરી લે છે. સરખી સરખીને ચામડીથી એ કંપનથી એ સાંભળી લે છે, તો કાનની એને જરૂર નથી. તો એવી રીતે ત્યાં એ વાત સમજાવવામાં આવી છે, પરંતુ દરેકના અંદર તે ઇન્દ્રિયો તો છે એવું સમજાય છે. હા જે એ સ્પષ્ટ થઈ ગયું. અને જે આ લાઈન દરેકમાં આવે છે, મહત્તત્વનો માત્ર જન્મ જ થતો નથી, પરંતુ મહત્તત્વનો જન્મ સૃષ્ટિ છે, તો એને આવી રીતે કહી શકાય કે નોટ ઓનલી જન્મ બટ ઇવન સૃષ્ટિ છે. એવી રીતે સમજવા માટે આ હું બરાબર કહી રહી છું કે ફક્ત જન્મ નહીં બટ ઇવન સૃષ્ટિ પણ, એવું સમજી શકીએ? એટલે આ વિષય તો એવો છે કે સર્ગ, જેમ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું છે, સર્ગ શબ્દનો સર્ગ ભેદમ પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતમ. તો સ્વરૂપ, અંગ અને ક્રિયા. સ્વરૂપ એટલે જીવ, અંગ એટલે દેહ અને એની ક્રિયા. તો જીવ, દેહ અને ક્રિયા ભેદઈ. એમાં જે જીવ, દેહ, ક્રિયા કહો, ચાહે સ્વરૂપાંગ ક્રિયા કહો, આ ત્રણનું પ્રકટ થવું કે વ્યવસ્થિત થવું એનું નામ સર્ગ. તો પુષ્ટિ સર્ગ શબ્દનો પ્રયોગ કરો તો પુષ્ટિ જીવ, એનો દેહ અને એની ક્રિયા, તો એની વ્યવસ્થાપના, એનું નામ પુષ્ટિ સર્ગ. એવી રીતે અહીંયા પણ આ જે સર્ગ પ્રકરણ છે આખું, તૃતીય સ્કંદનો મુખ્ય વિષય તરીકે, તો એની જે પરિભાષા કરી એમાં ભૂત માત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ યુદાહૃત. તો આ જે ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ, આનો જન્મ એ સર્ગ છે. તો અહીંયા સર્ગ સમજાવવું છે, જન્મ નથી સમજાવવું. તત્તનો જન્મ સમજાવવો એ હેતુ નથી, પણ સર્ગ સમજાવવો. એટલે શ્યામદાદાએ ત્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં સર્ગ શબ્દનો અર્થ ઉત્પત્તિ ન કરીને એને એક સિસ્ટમ એવું શબ્દ નામ આપ્યું હતું કે આ એક પુષ્ટિની સિસ્ટમ છે, પુષ્ટિની પ્રવાહની સિસ્ટમ છે કે મર્યાદાની સિસ્ટમ છે. તેવી રીતે અહીંયા પણ એમ સમજવાનું છે. એટલે સાતમી કારિકામાં ભૂત માત્રેન્દ્રિય ધ્યામ જન્મ સર્ગ ઉદાહરત એ ફરીથી યાદ કરીને અહીંયા 15મા શ્લોકમાં જે આરંભમાં કહ્યું કે આદ્યસ્તુ મહતઃ સર્ગ, એટલે આદ્ય જે મહત છે એનો સર્ગ, એનો જન્મ એમ શબ્દ નથી વાપર્યો. તો જન્મ ન કહીને અહીંયા એને સર્ગ કહેવું, તો એનાથી એનો વ્યાવર્તક અહીંયા તુ શબ્દ છે. તુ શબ્દ છે એ મતને ખોટો ઠરાવે છે, એટલે એનું વ્યાવર્તન કરે છે, પક્ષનું વ્યાવર્તન કરે છે. કયો પક્ષ? કે આ સર્ગ છે, જન્મ નહીં. એટલે મહત્તત્વનો માત્ર જન્મ જ થતો નથી, પરંતુ મહત્તત્વનો જન્મ સૃષ્ટિ છે. તો સૃષ્ટિ અંડરલાઈન કરવું જોઈએ, અને એ પણ આદ્ય સૃષ્ટિ છે. હા જી છે, હવે બહુ સરસ સમજ પડી આ ટોપિક. અને હવે એક હજી પૂછવું છે કે હમણાં 16મા શ્લોકનો ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન કહી છે કે આ પ્રમાણે 3 સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે આ મહત્તત્વ, અહંકાર અને તન્માત્રા. પણ આપણે બધા તત્વથી જ કાર્ય થશે ને, ફક્ત આ 3 સૃષ્ટિઓથી જ કેમ કીધું એ સમજવું છે. કરો સવાલ. એટલે આ જે 3 સૃષ્ટિની પહેલા જે આવ્યું ને, તો એ કાર્ય ઉત્પન્ન કરનારી છે. હવે જે આવી ચોથી સૃષ્ટિ જે છે એ ઇન્દ્રિયોની સૃષ્ટિ છે.
તો એ જે ઇન્દ્રિયોની સૃષ્ટિ છે તો એમાં એ સૃષ્ટિથી કાર્ય જણાવવામાં આવે છે. ઓલામાં કાર્ય ઉત્પન્ન થયું, હવે આનાથી કાર્ય જણાવવામાં આવશે. એ રીતનું અહીંયા આગળ છૂટું કરીને કીધેલું છે. ઉત્પન્ન થવું અને જણાવવું એ બે જે અલગ વસ્તુ છે ને એ રીતનું બાઇફર્કેશન. હવે સમજી ગઈ. હા, પ્રણામ જી. આ રીતે સમજવાનું આ ત્રણ સૃષ્ટિઓથી કાર્ય થોડુંક હજુ સ્વાતિબેન મને હજુ ક્લિયર ના થયું. એટલે હું એવું એને સમજી હતી એટલે ફરી પૂછી રહી છું કે એક જે 15મા શ્લોકમાં જે 2 બતાવી તે અને હજુ આ શ્લોકમાં 2 બતાવે છે એમાં ત્રીજી એટલે મહત્તત્વ રૂપ, મહતરૂપ, અહંકાર રૂપ અને તન્માત્રા રૂપ જે દ્રવ્ય કેવું હું સમજી હતી એટલે હજુ નથી સમજાઈ રહ્યું. જરા ફરી કહેશો જરા? કોઈ પણ વસ્તુનું કાર્ય ઉત્પન્ન જે થાય તો એ કાર્ય જે ઉત્પન્ન થાય છે એટલે મહત્તત્વથી અહંકાર ઉત્પન્ન થયો ને તો એ કાર્ય ઉત્પન્ન થયું ને. અહંકારથી તન્માત્રા વગેરે મન, તન્માત્રા, મહાભૂત, ઇન્દ્રિયો એ જે પ્રગટ થયું તો એ બધું કાર્ય ઉત્પન્ન થયું. એ કાર્ય ઉત્પન્ન થવું અલગ વસ્તુ છે અને આનાથી કાર્ય જણાવવામાં આવે છે. એટલે ઇન્દ્રિયો જે કાર્ય કરી રહી છે ને તે એ કાર્યો હવે જે 3 સૃષ્ટિની વાત આવે છે ને તો એનાથી કાર્ય જણાવવામાં આવે છે. એટલે મૂળની અંદર એમ કીધું છે કે ઇન્દ્રિયાણામ સ્વરૂપ ઉત્પત્તિ ન સર્ગ કિંતુ કાર્ય ઉપયોગીત્વેના, એટલે કાર્યમાં જે ઉપયોગી જે છે એ જણાવશે હવે એ રીતનું. એટલે કાર્યથી ભિન્ન જે છે ઉત્પત્તિ એનાથી વ્યાવૃત્ત જે છે એ સર્ગ જે હવે છે એ ઇન્દ્રિયોથી જણાવશે એ રીતની વાત આવી રહી છે. મને એમાં એવું સમજાય છે કે મહત્તત્વ જે થયું, મહત્તત્વથી અહંકાર અને અહંકારમાં તો 3 પછી એના સાથે સામસના એ પડે છે અને અહંકારમાંથી તન્માત્રાઓ એમ જે આપણને બતાવે છે. પછી પંચમહાભૂત થઈ રહ્યું છે ને ઘનીભૂત થઈને તન્માત્રાઓ. તો એ રીતે આ 3 જયારે થઈ ગઈ સૃષ્ટિ તો હવે કાર્યની ઉત્પત્તિ થશે એવું મને લાગે છે. એટલે આ 3 થઈ ગયું, પ્રોસેસમાં આવી ગયું તો હવે પંચમહાભૂતથી કાર્ય આગળ તન્માત્રા ઘનીભૂત થઈને પંચમહાભૂત અને હવે આ કાર્ય આગળ ચાલશે. એટલે એ પ્રમાણે 3 સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે એમાં મને એવું સમજાય છે. આપ કહે છે જેજુથી હોય એમાં જે આગળ કીધું છે ને કે ઇન્દ્રિયોના સ્વરૂપની યથા ક્ષોભાપેક્ષા યથા વા જ્ઞાનક્રિયા વિષયાણામ યથા પરિણામ હેતુ રૂપસ્યાપી તચ્ચ રૂપમ ભોક્તૃભોગ્ય ભાવાપન્નમ વક્તવ્યમ ઇતિ ભોગ્યમ તન્માત્રત્વેન વિવક્ષ્યતે ભોક્તા શરીર સાધક ભૂતત્વેન. હવે જે ભૂત સર્ગ જે છે એની સૃષ્ટિ એ કઈ જાતની છે તો કહે છે ત્રીજી તો તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિવાળી મહાભૂતોની સૃષ્ટિ મહાભૂતોની છે. એ કેવી છે કે જેમાં તન્માત્રા રૂપ દ્રવ્ય છે. એ તન્માત્રા રૂપ દ્રવ્ય એ મહાભૂતોની શક્તિ છે એમ સમજો. જેમ પૃથ્વી છે તો એની ગંધ તન્માત્રા છે તેવી રીતે. અને ચોથી ઇન્દ્રિયની સૃષ્ટિ છે. હવે ઇન્દ્રિયો જે ચોથી સૃષ્ટિ છે તે જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ છે. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય તે રીતે. તો આ જે સૃષ્ટિ છે શું કરશે? એ બનશે ભોગતા અને જ્ઞાતા. કર્મ દ્વારા ભોગ કરશે અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન કરશે. તો જ્ઞાતા અને ભોગતા આ બંને ઇન્દ્રિયોની અંદર આવે. અને તન્માત્રા અને મહાભૂતો એ જ્ઞેય અને ભોગ્ય એમ બનશે.
તો જે તન્માત્રાઓ જે ઇન્દ્રિયોનો વિષય છે તો એને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો તન્માત્રાનું ગ્રહણ કરશે, એનાથી એનો જ્ઞેય અને ભોગ્ય બનશે. તો એ દૃષ્ટિથી આ જે સર્ગ છે એની વ્યાખ્યા બતાવી. એમાં આગળ જે વ્યાખ્યાન કર્યું એમાં શું આજ્ઞા કરે છે કે જેમ યથા ક્ષોભાપેક્ષા ગુણોના અંદર ક્ષોભની જેવી રીતે આવશ્યકતા હોય છે તેવી જ રીતે યથાવા જ્ઞાન ક્રિયા વિષયાણામ અપેક્ષા જ્ઞાન ક્રિયા અને વિષય એની પણ અપેક્ષા રહે છે. તે જ રીતે પરિણામ હેતુ રૂપસ્યાપી એટલે પરિણામ થવા માટે રૂપની પણ આવશ્યકતા રહે છે. આને એનો અનુવાદ એમણે વિકાસ કરનાર રૂપની પણ જરૂર છે. પરિણામનો અર્થ એમણે વિકાસ કર્યો છે, પણ એ પરિણામ શબ્દ વધારે પ્રચલિત છે આપણા માટે. તો પરિણામ કરનાર રૂપની પણ જરૂર છે. તચ્ચ રૂપમ ભોક્તૃભોગ્ય ભાવાપન્નમ વક્તવ્યમ. હવે પરિણામ માટે જે રૂપની આવશ્યકતા છે એ રૂપ એમાં ભોક્તૃભાવ અને ભોગ્ય ભાવ એ બંને હોય એવું આપણને કહેવું જોઈએ. તો એ કઈ રીતે સંભવ છે? તો કહી રહ્યા છે કે તન્માત્રત્વેન વિવક્ષ્યતે ભોક્તા શરીર સાધક ભૂતત્વેન. તો ભોગ્ય જે છે એ તન્માત્રા રૂપથી અને ભોક્તા છે એ શરીર સાધક ભૂતત્વેન. એટલે કેવલ તન્માત્રા વગર કોઈ અધિષ્ઠાને તો રહેતી નથી. એટલે રૂપ તન્માત્રાને રહેવા માટે રૂપવાન પદાર્થની આવશ્યકતા રહે છે. તો એ ભોગતા અને તે જ રીતે જે ઇન્દ્રિયો છે જે ભોગતા બની રહી છે તે પણ વગર કોઈ શરીર સાથે ન હોય તો એનો ભોગ પણ ઉત્પન્ન થઈ ન શકે. તો એના માટે એને પણ જોઈએ. એટલે જેને આપણે ઇન્દ્રિય ગોલક અથવા તો દેહ સંઘાત કહી રહ્યા છીએ તે, તો એની પણ આવશ્યકતા રહે છે. તો એ શરીર સાધક ભૂતત્વેના આ બંને વસ્તુ ત્યાં થઈ જાય છે. એ વાત અહીંયા મૂળમાં તન્માત્રો દ્રવ્ય શક્તિમાન એ શબ્દથી કહ્યું. એ તન્માત્ર એમાં શું છે તો કે છે પંચ તન્માત્રા રૂપ, અને દ્રવ્ય શક્તિ શું છે તો પરિણામ. તો આવી રીતે તન્માત્રા અને દ્રવ્ય શક્તિ સહિત ત્રીજો સર્ગ થયો. એના પછી ચોથો. તો એવી રીતે એવમ ત્રિભિ સર્ગૈ કાર્યમ નિષ્પદ્યતે. હવે આજે મુખ્ય વિષય ચાલી રહ્યો હતો કે 3 થી એવમ ત્રિભિ સર્ગૈ કાર્યમ નિષ્પદ્યતે. તો ત્રિભિ સર્ગૈ કયો? શરૂઆતથી આ ત્રીજો સર્ગ થયો ને. ભૂત સર્ગે તૃતીય થયો, એના પહેલા મહત્નો થયો, એના પહેલા એ શું અહંકાર, અને પછી પહેલા મહત. તો આ 3 સર્ગ. તો મહત, અહંકાર અને તન્માત્ર આ 3 સર્ગથી કાર્ય હવે નિષ્પન્ન થશે. અને ત્રિભિશ્ચ જ્ઞાયતે એટલે 3 સૃષ્ટિથી જાણવામાં પણ આવશે. સ્પષ્ટ થઈ. જે કરું આગળ. ઓકે. 17મો શ્લોક, પેજ 378. નીચેના શ્લોકમાં 5મી અને 6ઠ્ઠી સૃષ્ટિ કહે છે. વૈકારિક દેવસર્ગ પંચમયન્મયમ મનઃ ષષ્ઠઃ તુ તમસ સર્ગ યહ તુ અબુદ્ધિકૃતઃ વિભો.
મન જેનાથી ભરપૂર છે તેવી પાંચમી દેવોની સાત્વિક સૃષ્ટિ છે. છઠ્ઠી તો તામસ સૃષ્ટિ છે, જે તો સમર્થ ભગવાને અજ્ઞાનથી કરેલી છે. શ્રી સુબોધિનીજી, દેવોની સૃષ્ટિ વૈકારિક સાત્વિક છે. આ દેવોની સૃષ્ટિમાં ઉત્પત્તિ સ્વરૂપથી થાય છે. એટલે અહીંયા આગળ હવે જે પાંચમી સૃષ્ટિની વાત આવે છે, તો એ સૃષ્ટિ કેવી છે? તો વૈકારિક દેવ સર્ગ જે આવે છે મૂળની અંદર, તો વૈકારિક એટલે સાત્વિક સૃષ્ટિ છે. અને આ જે દેવોની સૃષ્ટિ છે એની ઉત્પત્તિ સ્વરૂપથી થાય છે, એટલે શુદ્ધ સત્વ સ્વરૂપ છે, એનાથી આ દેવોની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તે એટલે દેવોની સૃષ્ટિ ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે તેવી અને વ્યવહાર થઈ ન શકે તેવી હોવાથી તે દેવોની સૃષ્ટિમાં બે પ્રકાર ન હોવાના લીધે કોઈ મત ખોટો ઠરાવેલ નથી. એમાં એટલે આ જે દેવોની સૃષ્ટિ છે તેમાં ઇન્દ્રિયોથી જ્ઞાન પણ નથી થતું અને વ્યવહાર એટલે કાર્ય પણ નથી થઈ શકતું. એટલે એવી હોવાથી તેનામાં બે પ્રકાર ન હોવાના લીધે, એટલે ત્યાં પહેલી ફૂટનોટ છે કે તું તો શબ્દ પહેલાની સૃષ્ટિઓમાં કહેલો અને પછીનીમાં પણ કહેલો છે, છતાં અહીં તે કહેલ નથી. તાત્પર્ય આથી કહેલું છે, કાર્ય ઉત્પન્ન કરવા માટે સ્વરૂપનું વિલક્ષણપણું જરૂરી ન હોવાથી આ બે પ્રકારનું તે નથી. એટલે આગળની જે સૃષ્ટિ, જે 16મા શ્લોકમાં તું શબ્દ હતો અને છઠ્ઠી સૃષ્ટિમાં એટલે આગળની 4 સૃષ્ટિમાં અને છઠ્ઠી સૃષ્ટિમાં તું શબ્દ હતો, પણ અહીંયા પાંચમીમાં તું શબ્દ નથી. એનું કારણ એમ કે છે કે અહીંયા આગળ તું શબ્દનો જરૂર નથી, કારણ કે આ જે સૃષ્ટિ છે એને કોઈ જ્ઞાન કે કાર્યની જરૂર નથી. એટલે ખાલી સ્વરૂપથી વિલક્ષણપણું જરૂરી ન હોવાથી, એટલે અહીંયા આગળ જ્ઞાન ક્રિયાની જરૂર બે પ્રકાર ન હોવાના લીધે, જ્ઞાન અને ક્રિયા ન હોવાના લીધે કોઈ મત ખોટો ઠરાવેલો નથી. મૂળ સુબોધિનીજીમાં કે જેમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને ક્રિયા કરવામાં ઇન્દ્રિયોની જરૂર છે, તેમજ દેવની પ્રેરણાની પણ જરૂર છે, કારણ કે તે એટલે દેવની પ્રેરણા વિના પદાર્થ ગ્રહણ થઈ શકતો નથી. તો જેમમાં બીજી ફૂટનોટ છે અને શકતો નથી એમાં બીજી ફૂટનોટ છે. તો બંનેમાં એમ કે છે કે આ ભાગથી દેવ સૃષ્ટિનું પ્રયોજન જણાવેલું છે. કર્મેન્દ્રિયો કાર્ય કરતી હોવા છતાં કર્મ કરવામાં તેમને સહાય કરનાર તરીકે જેમ જ્ઞાનેન્દ્રિયની જરૂર હોય છે, તેમ જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થવામાં પણ સહાયક તરીકે દેવની પ્રેરણાની પણ જરૂર છે. તે જ નિયમ પ્રમાણે કર્મ કરવામાં પણ દેવની પ્રેરણાની જરૂર છે, એવો અર્થ છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે જ્યારે આ દેવ સૃષ્ટિનું પ્રયોજન શું છે, તો કર્મેન્દ્રિય કર્મ કરે છે, તો જ્યારે કાંઈ પણ કર્મ કરી રહી છે તો એને કોઈ કર્મ કરવા માટે, કર્મેન્દ્રિયને કર્મ કરવા માટે જ્ઞાનની જરૂર છે. પણ ફક્ત જ્ઞાનથી ખાલી જ્ઞાનેન્દ્રિયની જરૂર છે, પણ ફક્ત એટલું જ ફૂલફિલ કરવા માટે ઇનફ નથી. પણ એને સપોર્ટિવ, જો દેવની પ્રેરણા નહીં હોય તો કાંઈ નહીં થાય. તો એ જ નિયમ કર્મ કરવા માટે પણ એ જ નિયમ છે કે કર્મ કરવા માટે પણ કાંઈ, જેમ કર્મેન્દ્રિયમાં જરૂર છે એમ જ્ઞાનેન્દ્રિયને પણ દેવની પ્રેરણાની જરૂર છે. ઇન શોર્ટ, દેવ કર્મ કરવા માટે અને જ્ઞાન કરવા માટે પરસ્પર એકબીજાની જરૂર હોય એમ સૌથી મુખ્ય દેવની પ્રેરણાની પણ જરૂર છે. આ સૃષ્ટિ સાત્વિક હોવાથી 3 રૂપવાળી છે. આ સૃષ્ટિ સાત્વિક, ત્યાં ત્રીજી ફૂટનોટ છે કે આથી સૃષ્ટિપણું કરનારું રૂપ કહેલું છે. એટલે જે આગળ જ કીધું કે દેવોની સાત્વિક સૃષ્ટિ છે, એટલે આ સાત્વિકપણું અહીંયા બતાડ્યું. અને 3 રૂપવાળી છે, તો ત્યાં ચોથી ફૂટનોટ છે કે 3 રૂપવાળી એટલે મહાભૂત, તન્માત્રા અને ઇન્દ્રિયના રૂપવાળી છે આ સૃષ્ટિ. એટલે અહીંયા આગળ દેવ જે નિયામક છે એ દેવના નિયામકની જરૂર છે, જે દેવની પ્રેરણા કીધી એ રીતે. દેવ બુદ્ધિરૂપ છે, તો આ દેવોનું શું પ્રયોજન? પ્રેરણા તો અંતર્યામી અને જીવથી પણ થઈ શકે એવી શંકા થાય, તેથી મન જેનાથી ભરપૂર છે એમ કહેલું છે. એટલે પંચમ યન્મયમ મનઃ જે મૂળમાં કીધું છે, તો એમ કીધું કે દેવોનું શું પ્રયોજન છે? જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, આટલું છે, તો પછી દેવોનું પ્રયોજન શું છે? તો એમ કહે છે કે પ્રેરણા તો અંતર્યામી ને જીવ પણ થઈ શકે. જો આવી કોઈ શંકા કરે તો એમ કહે છે કે મન જેનાથી ભરપૂર છે.
એટલે મન છે એ પાંચમી સૃષ્ટિથી ભરપૂર છે. એટલે અહંકારથી જે સાત્વિકપણું અહંકારની અંદર છે એ મન છે, અને મન પાંચમી સૃષ્ટિથી ભરપૂર છે. હવે અહીંયા મનને આગળ ઇલોબરેટ કરીને સમજાવી રહ્યા છે કે મન ન હોવાથી મેં સાંભળ્યું નથી વગેરે વચન પ્રમાણે ઇન્દ્રિયો હોવા છતાં જેમ મન વિના જ્ઞાન તથા ક્રિયા ઉત્પન્ન થતા નથી, કારણ કે પોતાની જાતના નિગ્રહ વિના રાજાની પેઠે માત્ર ચેતનથી સંપૂર્ણ રીતે નિગ્રહ કરી શકતો નથી. તેથી જેમ મન સામાન્ય રીતે નિગ્રહ કરે છે, તેમ ઇન્દ્રિયના દેવ પણ સામાન્ય રીતે નિગ્રહ કરે છે. અને તે બે સાત્વિકપણાના લીધે એક છે, કારણ કે સાત્વિકપણું પહેલાનું રૂપ છે અને પ્રેરણા કરનાર હોવું તે પાછળનું રૂપ છે. પંક્તિ લાંબી છે, પણ મન છે એ પાંચમી સૃષ્ટિથી ભરપૂર છે, અને મન ન હોવાથી મેં સાંભળ્યું નથી. એટલે ઘણી બધી વખત આપણા કાનની અંદર કંઈક સ્વર જાય છે, પણ આપણે એને બોધ નથી થતો કે આપણે એને સાંભળતા નથી. ઘણી બધી વસ્તુ રસ્તામાં પસાર થતા કે ઘરની અંદર પણ ઘણા બધા વસ્તુઓ આપણે આગળ પાછળ કંઈક વાત થતી હોય, પણ અન્યમનસ્ક હોવાના કારણે આપણે એ સાંભળી નથી શકતા. એટલે કે છે કે કારણ કે આપણું મન એની અંદર નહોતું, તો આપણું મન એમાં ન હોય તો આપણે નથી સાંભળી શકતા નથી. ઘણી વખત ઘણું બધું નજર સામેથી પસાર થઈ જાય, પણ મન એમાં ઇન્વોલ્વ ન હોય તો આપણે જોઈ નથી શકતા. તો એ પ્રમાણે જેમ મન વિના જ્ઞાન તથા ક્રિયા ઉત્પન્ન નથી થતું, એટલે મન ન હોય તો જ્ઞાન ક્રિયા ઉત્પન્ન નથી થતું. જેમ ગુજરાતીમાં કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. એટલે મનનો એ રોલ છે. તો પોતાની જાતના નિગ્રહ વિના, એટલે મન એનો જો નિગ્રહ ન થયો હોય તો રાજાની જેમ, એટલે રાજાની જેમ ખાલી ચેતનથી સંપૂર્ણ રીતે નિગ્રહ કરી શકતા નથી. એટલે રાજા જે છે પોતે એકલા ચેતનથી કઈ નિગ્રહ નથી કરી શકતા. એને કાંઈ પણ નિયંત્રણ કરવું હોય તો એની આગળ પાછળ કંઈક બધી વ્યવસ્થા ઊભી કરવી પડે. નિયંત્રણ કરવા માટેની વ્યવસ્થાની જરૂર પડે. ફક્ત રાજા પોતાની મેળે બધું નિયંત્રણ વ્યવસ્થા નથી કરી શકતા. એમ મન ન હોય તો નિગ્રહ ઇન્દ્રિય છે એ, એટલે કે જ્ઞાન અને ક્રિયા કંઈ કરી શકતા નથી. અને તેથી જેમ મન સામાન્ય રીતે નિગ્રહ કરે છે, તેમ ઇન્દ્રિયના દેવ પણ સામાન્ય રીતે નિગ્રહ કરે છે. એટલે લોકમાં આપણને જેમ મન લાગે કે આપણું મન ત્યાં છે એટલે આપણે એ વસ્તુ સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, બધી ક્રિયાઓ મન ત્યાં આગળ જશે તો કરી શકશું. તો પણ સર્વોપરી કોણ છે? તો ઇન્દ્રિયના દેવ છે. એ ઇન્દ્રિયના દેવ જે છે એ જો ક્રિયા કરવા હશે તો જ એ ક્રિયા થઈ શકશે. એટલે સામાન્ય રીતે નિગ્રહ કરે છે. એનું કારણ અહીંયા આગળ એમ સમજાવી રહ્યા છે કે તે બે સાત્વિકપણાના લીધે એક છે. એમાં પાંચમી ફૂટનોટ છે કે દેવની સૃષ્ટિનું પ્રયોજન મન જેનાથી ભરપૂર છે શબ્દોથી કહેલું છે. જે મૂળમાં વૈકારિક દેવસર્ગ પંચમ યન્મયમ મનઃ એ જે કીધું છે, તો દેવની સૃષ્ટિનું પ્રયોજન શું છે? તો મન જેનાથી ભરપૂર છે. હવે આગળ એમ જ કહે છે કે તેથી મનની સૃષ્ટિ ન કહેવા છતાં આ દેવની સૃષ્ટિ કીધી છે, મનની સૃષ્ટિ નથી કીધી. તો મનની સૃષ્ટિ ન કહેવા છતાં એવી શંકા દૂર કરવા માટે આ કહેલું છે કે મન દેવના જેવું હોવાથી સાત્વિક એ વિશેષણથી તેને પણ સમાવેશ થયેલો છે. એટલે અહીંયા આગળ મનની સૃષ્ટિ નથી કીધી, દેવની કીધી છે. તો શંકા દૂર કરી રહ્યા છે કે મનની સૃષ્ટિ કેમ નથી કીધું? તો મન પણ અહંકારમાંથી સાત્વિક રૂપે મન પ્રકટ થયું છે, અને દેવ પણ સાત્વિક. અહીંયા જે સાત્વિક સૃષ્ટિની વાત છે, દેવોની સાત્વિક સૃષ્ટિ છે, તો એ વૈકારિક સૃષ્ટિ જે વાત છે એ સાત્વિક છે. એટલે અહીંયા આગળ સાત્વિક વિશેષણથી આ બંને મન અને દેવને કોરિલેટ કે સિનોનિમ તરીકે, અહીંયા નોટ એક્ઝેક્ટલી સિનોનિમ, પણ મનનો સમાવેશ પણ થઈ જાય દેવ સૃષ્ટિથી. એટલે અહીંયા આગળ વૈકારિક જે છે એ એકમ, એટલે મન અને દેવને એક તરીકે, સાત્વિક રૂપે એક તરીકે લીધેલું છે. હવે અહીંયા લાસ્ટ પણ લાઈન છે કે કારણ કે સાત્વિકપણું પહેલાનું રૂપ છે, એટલે મનનું પણ પહેલાનું રૂપ સાત્વિક છે, દેવનું પણ પહેલાનું રૂપ સાત્વિક છે, અને પ્રેરણા કરનાર હોવું તે પાછળનું રૂપ છે. એ કે જે ઇન્દ્રિયોના દેવ છે એ એને પ્રેરણા કરશે કે મન પ્રેરણા કરશે. તો પહેલા એનું સાત્વિકપણું એનું રૂપ છે, અને પાછળ મન ક્રિયા કરવા માટે કે જ્ઞાન મેળવવા માટે જેમ પ્રેરણા કરે છે, એમ સૌથી મુખ્ય એવી રીતે દેવની પ્રેરણા છે. અને એટલે જ આપણે કહીએ કે પ્રભુની ઈચ્છા ન હોય તો આપણે ના હાથ ઊંચો કરી શકીએ કે પાંદડું પણ ન હલી શકાય. એટલે અહીંયા આગળ એ પ્રેરણા કરનાર હોવાનું પાછળનું રૂપ કીધું છે.
હવે છઠ્ઠી સૃષ્ટિનું વાત આવે છે કે ઉત્તરાર્ધથી ષષ્ઠ હતું તમસ સર્ગ, એ જે યહતું અબુદ્ધિકૃત વિભો છે કીધું એની વાત આવે છે કે ઉત્તરાર્ધથી છઠ્ઠી સૃષ્ટિ કહે છે ભગવાનનું ગ્રહણ ઇન્દ્રિયોથી થવાનું સંભવતું ન હોવાથી મધ્યે ઉત્પત્તિ રૂપ અવિદ્યા વિચારમાં આવેલી છે. એટલે ઇન્દ્રિયોથી ભગવાનનું રૂપ છે ભગવાનનું ગ્રહણ ઇન્દ્રિયોથી થવું પોસિબલ નથી. એનું કારણ શું કે છે કે જ્યારે ઉત્પત્તિ થઈ, વરણ થયું, ઉત્પત્તિ થઈ, તો અગ્નિ વિસ્ફુલિંગ ન્યાયથી જે આપણે જોઈએ કે એને અવિદ્યા તુરંત લાગે છે. એટલે મધ્ય જ, વચ્ચે જ, એટલે જીવનું વિચરણ થયું કે કોઈ પણ કઈ વિચરણ થયું તો વચ્ચે જ એને અવિદ્યા લાગે. એટલે ઉત્પત્તિ મધ્ય ઉત્પત્તિ રૂપ અવિદ્યા વિચારમાં આવેલી છે. તે માત્ર તામસી છે. એટલે આ તામસી સૃષ્ટિની વાત, તમસ સર્ગની વાત છે, એટલે તામસી છે. અવિદ્યા પ્રકૃતિ અને માયામાં પહેલી અવિદ્યાનો વિષય પ્રાકૃત પદાર્થ હોવાથી પ્રાકૃતો તેને અથવા તેના કાર્યને ગ્રહણ કરે છે. એટલે અવિદ્યા શું છે તો પ્રકૃતિ અને માયામાં છે, અને પહેલી અવિદ્યા છે. તો અવિદ્યાનો વિષય છે એ પ્રાકૃત પદાર્થ છે, અને એના લીધે એ પ્રાકૃતો તેને અથવા તેના કાર્યને ગ્રહણ કરી રહ્યું છે. તેથી ગ્રહણ થાય છે, તે માટે વિષયરૂપ છઠ્ઠી તામસ સૃષ્ટિ છે. એટલે અહીંયા આગળ છઠ્ઠી સૃષ્ટિ જે બતાડી રહ્યા છે એ તામસ સૃષ્ટિ, તમસ સર્ગ જે બતાડી રહ્યા છે તામસ સૃષ્ટિ છે. તો ત્યાં આગળ તામસ સૃષ્ટિમાં છઠ્ઠી ફૂટનોટ આવે છે કે તેથી ભગવાનની શક્તિથી જ તે સૃષ્ટિ થાય છે, પરંતુ પોતાની સ્વરૂપના બળથી સૃષ્ટિ નથી, એવો અર્થ છે. એટલે અહીંયા શું છે કે ભગવાનની શક્તિથી આ સૃષ્ટિ જે થઈ રહી છે તે ભગવાનની શક્તિ થાય છે. પોતાના સ્વરૂપના બળથી આ સૃષ્ટિ નથી કરી, પણ પ્રભુએ માયારૂપી શક્તિથી, અવિદ્યારૂપી શક્તિથી પોતાની જે મૂળ બાર, અને આમ તો ઘણી બધી શક્તિ છે, એમાં અવિદ્યારૂપ છે અહીંયા આગળ અબુદ્ધિકૃત વિભો, એટલે એ અબુદ્ધિકૃત જે છે એ રીતના એમની શક્તિથી આ સર્ગ ઉત્પન્ન કર્યો છે. માત્ર તામસપણાથી જ ગ્રહણ કરવાનો વિષય પ્રતિ હોય તો મહાભૂતોની સૃષ્ટિ પણ તેવી થાય. એટલે એમ વિચાર કરીએ કે આ તમસ સર્ગ છે તો મહાભૂત પણ તામસ છે, તો એ સૃષ્ટિને આ સૃષ્ટિને બંને ઇક્વલ ગણી શકાય કે આ પણ તમસ છે તો એ પણ અજ્ઞાનથી થયેલી હશે, અબુદ્ધિકૃત હશે. તો એવું નથી, આ જે છે એ અલગ સૃષ્ટિ છે, કારણ કે આ પ્રભુની શક્તિ દ્વારા થયેલી સૃષ્ટિ છે. તેથી તેનો આમાં સમાવેશ ન થાય તે માટે જે શબ્દ યહતું કરીને કીધું છે, તો જે શબ્દથી તામસપણાનો અનુવાદ કરી તું તો શબ્દ યહતું, તો જે તો શબ્દ છે એ શેના માટે યોજેલો છે કે અબુદ્ધિકૃત, એટલે અજ્ઞાનથી કરેલી. એટલે આ છઠ્ઠી સૃષ્ટિ છે એ અજ્ઞાનથી કરેલી છે, અને એને પછી એક્ઝામ્પલથી સમજાવી રહ્યા છે કે છીપમાં રૂપાની ઉત્પત્તિ પેઠે અજ્ઞાનથી મિથ્યા હોય તેવું જ કંઈક ઉત્પન્ન થાય છે. તે સૃષ્ટિ કેમ કહેવાય? કારણ કે તેમાં રચનારું હોતું નથી એવી શંકા થાય. તેથી વિભો સમર્થ શબ્દ યોજેલ છે, કારણ કે અજ્ઞાનના પ્રકારથી પણ તે સત્ય વસ્તુ પ્રકટ કરવા શક્તિમાન છે. એટલે અહીંયા આગળ છીપનું ઉદાહરણ આપીને કહે છે કે છીપ જ્યારે હોય તો આપણને રૂપાનું, ચાંદી છે એવી આપણને કે છીપલાની અંદર ચાંદી જેવું લાગે, તો એ અજ્ઞાન છે, એ મિથ્યા છે. તો આ સૃષ્ટિ પણ એવી છે, તો એમાં કોઈ રચનાર નથી હોતું. સોરી, છીપમાં ચાંદીની જે ભ્રાંતિ થાય છે એ અજ્ઞાનના લીધે થાય છે, એ મિથ્યાપણું છે. તો એને છીપને કે છીપ પ્રગટ થયેલું છે, પણ એમાં ચાંદી જે દેખાઈ રહ્યું છે એ કોઈ કરનાર કોઈ નથી, એને રચનારું કોઈ હોતું નથી, એવી શંકા કોઈ કરે. તેથી અહીંયા મૂળમાં વિભો શબ્દ કીધો છે, યત્તુ અબુદ્ધિકૃત વિભો. આમાં રચાનારું એમ વાંચજો, રચનારું નહીં. અચ્છા, ઓકે, રચાનારું, સોરી, હા, રચાનારું હોતું નથી, રચનારું એવી શંકા થાય. તેથી વિભો સમર્થ શબ્દ યોજેલ છે, કારણ કે અજ્ઞાનના પ્રકારથી પણ તે સત્ય વસ્તુ પ્રગટ કરવા શક્તિમાન છે. એટલે પ્રભુ કેવા છે
કે ભલે એ અજ્ઞાનથી થયું છે પણ પ્રકટ તો પ્રભુ શક્તિમાન છે, એટલે પ્રભુ શક્તિમાન રૂપે પોતે એની અંદર ભગવાનની શક્તિથી તે સૃષ્ટિ થાય છે, સ્વરૂપના બળથી એ નથી થતી એમ કીધું છે. અને અજ્ઞાનના પ્રકારથી તે સત્ય વસ્તુ પ્રગટ કરવા શક્તિમાન છે. એટલે ખોટું મિથ્યા પણ, એટલે આ ખોટું હોવા છતાં પણ, અબુદ્ધિકૃત હોવા છતાં પણ એ પ્રકટ પ્રભુએ પોતાની શક્તિથી કર્યું છે. તેથી ગ્રહણ થતો આ વિષય અવિદ્યાથી થયેલો હોય છતાં પણ સૃષ્ટિરૂપ છે. એટલે આ જે વિષય છે એ અવિદ્યાથી થયો હોવા છતાં પણ એ સૃષ્ટિરૂપ છે. સૃષ્ટિરૂપ છે. એટલે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે અજ્ઞાનના પ્રકારથી પણ સત્ય વસ્તુ પ્રભુમાં એ સામર્થ્ય છે, કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય છે. તો અજ્ઞાનથી પણ આ રીતનું સત્ય વસ્તુ પ્રભુ એકલા જ પોતાની શક્તિથી પ્રગટ કરી શકે છે. જે 17મો શ્લોક પૂરો થયો. એમાં એક તો જે ઉત્થાનિકામાં 16 અને 17 આભાસાર્થમાં બંનેમાં ચોથી સૃષ્ટિ અને છઠ્ઠી સૃષ્ટિ એને બ્રેકેટમાં લીધું છે. તો એ આમ જ ને ખાલી એટલું એક થવાના લીધે છે કે કેમ કે સૃષ્ટિનું વર્ણન તો શ્લોકમાં આવી જ રહ્યું છે, તો એને બ્રેકેટ. અને બીજું આમાં જે ઉદાહરણ આપ્યું ને રાજાનું, એ વાત સાથે જોડાઈ નથી રહ્યું મને, કે જે ઉદાહરણથી એ વાતને કેવી રીતે જોડી રહ્યા છે. મને છઠ્ઠી જ સૃષ્ટિ બ્રેકેટમાં અચ્છા તથા ચોથી, ત્રીજી તથા ચોથી સૃષ્ટિ કહે છે. મને બ્રેકેટ કેમ બસ ખાલી એટલું જાણું છું, બ્રેકેટ કેમ કર્યું એમ, એટલે કઈ રહ્યા છે તો બ્રેકેટ કેટલી ખબર નહીં. મને ચોથી ની નથી, છઠ્ઠી મને એટલો એનો અંદાજ આવે છે, કારણ કે અજ્ઞાનથી, અને પ્રભુ ખુદ નથી કરતા, પ્રભુની શક્તિ દ્વારા કરાવી રહ્યા છે. એટલે અવિદ્યા રૂપ છે, અજ્ઞાન રૂપ છે, અબુદ્ધિકૃત છે, એના લીધે હોઈ શકે. બાકી મને ચોથી નો ખ્યાલ નથી આવતો. અને રાજાનો જે એક્ઝામ્પલ છે તો એમાં બ્રેકેટ એમ 16મો શ્લોક છે ને જેમાં એમાં આભાસાર્થ નીચેના શ્લોકમાં ત્રીજી પછી બ્રેકેટમાં તથા ચોથી, એવું જ અહીંયા આ 17મા શ્લોકમાં પણ એવું થયું. એટલે મને એટલે પૂછ્યું છે કે શ્લોકની 2 લાઈનમાં અલગ અલગ છે ને. ભૂત સર્ગ તૃતીયસ્તુ એ પહેલી લાઈનમાં છે, ચતુર્થ ઇન્દ્રિય, એમ અહીંયા બીજામાં પણ એ જ રીતે દૈવ સર્ગ પંચમ, પછી ષષ્ઠસ્તુ તમસ, એમ. આભાસાર્થમાં તો એને કરેલું છે. અને એક આ સતીબેન થઈ ગયું. હા, એક આ છે ને પોતાની જાતના નિગ્રહ વિના રાજાની પેઠે, આ ઉદાહરણ એ વિષય સાથે જોડી નથી સમજાતું મને, એટલું જ ખાલી. હા, એટલે એમાં મને એવું લાગે છે કે ફક્ત ચેતના દ્વારા જ રાજાની જેવી સંપૂર્ણ નિયંત્રણ વ્યવસ્થા શક્ય નથી. એટલે ઘણી વખત એવું થાય કે પિતા રાજા જે હોય એ રાજા ન હોય, યુદ્ધમાં મારા ગયા હોય, તેનો પુત્ર નાનો પણ હોય ને તો એને રાજાની પોસ્ટ આપી દે છે. તો એ ખાલી ફોર નેમ સેક એ રાજા છે, પણ કાર્ય એની આગળ પાછળના બધા કરી રહ્યા છે. પણ ખાલી એને કે નામ તરીકે એના ત્યાં આગળ ગાદી ઉપર એ રાજા બિરાજી રહ્યા છે, એટલે એ ખાલી ચેતન રૂપે રાજા છે. તો જીવ આ રીતે છે, એ ક્રિયા અને જ્ઞાન ની સાથે મન લાગ્યું હશે ને દેવની પ્રેરણા હશે તો જ કરી શકશે. પણ આ રીતનો જો રાજા હશે તો એની ક્રિયા કઈ ન હોય, ફક્ત ચેતન રૂપે, જીવિત રૂપે, બાળક રૂપે એ રાજા છે, એ રીતે જ એ કરી શકશે એમ. કરો ભલે આગળ. પ્રણામ. અહીંયા આ જે કહ્યું ને, કારણ કે અજ્ઞાનના પ્રકારથી પણ તે સત્ય વસ્તુ પ્રગટ કરવા શક્તિમાન છે, તો જે સત્ય વસ્તુથી શું લેવાનું? દંડવત પ્રણામ. સમસર્ગ. જી જી જે 375 પેજ પર જ્યારથી આ સૃષ્ટિની વાત ચાલુ થઈ હતી
375 માં પહેલી લાઈનમાં કે પ્રાકૃત એટલે આધિભૌતિક સૃષ્ટિ 6 પ્રકારની છે. તો અહીંયા સુધી આપણે આ 6 પ્રકારની જોઈ. પછી એક લાઈન પછી એવું લખ્યું છે, એટલે વૈકૃત એટલે આધ્યાત્મિક સૃષ્ટિ જે 3 પ્રકારની છે. પછી કે છે આધ્યાત્મિક વૈકૃત સૃષ્ટિથી જુદા પ્રકારની આધિદૈવિક વિકૃત સૃષ્ટિ છે. તેથી જ જે સૃષ્ટિ પ્રસિદ્ધ છે. એટલે મને આ સેન્ટેન્સ નથી સમજાતું અત્યારે. હા, કરો. મને આધ્યાત્મિક વૈકૃત થી જુદા પ્રકારની આધિદૈવિક વિકૃત સૃષ્ટિ છે. તો બંને જુદી છે, આધ્યાત્મિક વૈકૃત અને આધિદૈવિક વિકૃત. એટલે શું સમજવાનું? આધ્યાત્મિક વૈકૃત આધિભૌતિક અત્યારે આપણે આ 6 બતાવી, અત્યાર સુધીની આપણે જોઈ ગયા, એ પ્રાકૃત સૃષ્ટિ સમજી. હવે વૈકૃત આવવાની છે, એ બરાબર છે, જે 19મા શ્લોકની ઉપર લખ્યું છે. નીચેના શ્લોકમાં વૈકૃત સૃષ્ટિમાંની પહેલી જણાવે છે. પણ આ જે લાઈન હતી એટલે મેં પાછળ જોયું, કારણ કે હવે વૈકૃત આવવાનું છે. એટલે તો આધ્યાત્મિક વૈકૃતથી જુદા પ્રકારની આધિદૈવિક વિકૃત સૃષ્ટિ છે. એટલે એક તો વૈકૃત, વિકૃત, આ બધું મિનિંગ શું સમજવું આ બધાનું? વૈકૃત એટલે સોરી, હા, એ 27મા શ્લોકમાં આવી રહી છે. વિકૃત સૃષ્ટિ કુમારોની જે સૃષ્ટિ બતાવશે ને એ આગળ. ઓકે, પણ આધ્યાત્મિક ને આધિદૈવિક થી શું સમજવાનું હતું આ લાઈન પ્રમાણે? ત્યાં થશે આપણને. હા, ભલે પછી જો. પ્રણામજી. પ્રણામજી. અહીંયા જે 17મા શ્લોકમાં આગળ આવ્યું ને પહેલું જ લાઈનમાં કે દેવોની સૃષ્ટિ વૈકારિક સાત્વિક છે ને આ દેવોની સૃષ્ટિમાં ઉત્પત્તિ સ્વરૂપથી થાય છે. તો આ જે સૃષ્ટિ જે ચાલુ થઈ છે પદ્મકલ્પની, એ તો વચ્ચેનો કલ્પ છે. એટલે બ્રહ્માજીએ 3 લોકનો લય કર્યો અને પછી વર્ષ પૂરું થયું અને વચ્ચેથી થયું. તો અહીંયા આપણે આગળ જે બ્રહ્મકલ્પમાં જોઈને આવ્યા તો એ કારણ તત્વોમાં આધિદૈવિક તત્વો તરીકે આ બધા દેવોની ઉત્પત્તિ થઈ ગઈ છે, ઇન્દ્રિયોના દેવોની ઉત્પત્તિ. તો પછી અહીંયા જે આ કહ્યું કે આ દેવોની સૃષ્ટિમાં ઉત્પત્તિ સ્વરૂપથી થાય છે, તો અહીંયા આ સ્વરૂપ એટલે શું સમજવાનું છે? પ્રણામ છે. તત્ત ઇન્દ્રિયોના દેવતા. એ તો આપણે કારણ તત્વ જ્યારે આગળ જોઈને આવ્યા ત્યારે એ ત્યાં તો દેવોની ઉત્પત્તિ થઈ ગઈ છે અને આ તો વચ્ચેનો કલ્પ છે. એટલે હવે કારણ તત્વો તો ઉત્પન્ન નહીં થાય ને, હવે તો કાર્ય જ ઉત્પન્ન થશે. તો એ દેવોની તો ઉત્પત્તિ એ વખતે થઈ ગઈ છે ને સ્વરૂપથી. જે ગઈકાલે સમજાવ્યું હતું કે બ્રહ્મની સૃષ્ટિની વાત છે, આ બ્રહ્માની સૃષ્ટિ છે. તો આ બંનેનો જે તફાવત છે ને એ કદાચ અહીંયા આગળ લાગી રહ્યો છે. ગઈકાલે પેલી જે નિર્ગુણની સૃષ્ટિ છે જે આપણે જોઈને આવ્યા અને આ સગુણની સૃષ્ટિ છે, તો આ સગુણની સૃષ્ટિમાં પછી પાછા આ જે દેવો છે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયના, એ દેવો પાછા જુદા થશે જે છે. એટલે એ દેવો અલગ હતા ને આ દેવો અલગ છે એવું સમજવાનું. કોઈને કરવું હોય સમાધાન? એટલે એ દેવની જે સૃષ્ટિ ત્યારે બતાવી વિરાટમાં જે દેવતાઓની જે ઉત્પત્તિ બતાવી બધી, તો એ વિરાટમાં જે ઉત્પત્તિ છે ને એ બધા ભગવાનના ગોલક રૂપ છે. એ બધા દેવતાઓ જે છે એ ભગવાનના ગોલક રૂપ છે એમ કહી રહ્યા છે. અને અહીંયા જે દેવતાઓનું અધિદેવ જે ઇન્દ્રિયોના દેવો, એ સૃષ્ટિનું જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યમાં જે તે તત્ત ઇન્દ્રિયો હવે સૃષ્ટિ કરવા જઈ રહ્યા છે. તો અહંકારમાંથી આપણને સાત્વિક રાજસ તામસ અહંકારમાંથી જે ઉત્પન્ન થઈ રહ્યું છે તે બતાવી રહ્યા છે. એની અંદર સાત્વિકમાંથી જે 3 જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોના અધિદેવની ઉત્પત્તિ થઈ રહી છે. એવું હવે સૃષ્ટિ કાર્યમાં તો બતાવવા તો પડશે ને, કારણ કે જીવોના જે કાર્યો છે ને, જીવ જે કાર્ય કરશે, મતલબ જે હવે પંચમહાભૂત પછી આ જીવોની સૃષ્ટિ, જળની સૃષ્ટિમાં પછી જીવોની સૃષ્ટિ બતાવશે.
એની અંદર જીવ જે કાર્ય કરશે એમાં આ દેવતાઓની સહાયતા છે. અધિષ્ઠાન કરતા કરણ વિવિધ ચેષ્ટા અને દૈવ એ રીતે જે 5 પ્રકાર બતાવે છે એમાં આ દેવોની ઉપયોગીતા છે. એટલા માટે આ રીતે અહીંયા બતાવી રહ્યા એવું મને જણાય છે. હું આટલું તો મને પૂછવાનું પણ હતું જેને કે આવી રીતે આને અધિષ્ઠાન કરતા કરણ વિવિધ ચેષ્ટા અને દૈવ એવું એમ આની જોડે સમજી શકાય છે એવું પણ મને પૂછવાનું હતું. કારણ કે એ દેવતાઓ પણ એ કોઈ પણ કાર્ય કરવામાં જીવને પછી ઉપયોગી છે. મતલબ અનુમતિની આવશ્યકતા છે. આને આવી રીતે સમજવાનું કે ત્યાં જે સૃષ્ટિ આપણે નિર્ગુણની જોઈએ તો એ માત્ર વિરાટ માટેનું જ હતું ને અહીંયા જે થઈ રહ્યું છે સગુણની સૃષ્ટિમાં તો આ જુદું જ સમજવાનું, એવું જ સમજવાનું છે. એટલે એમાં તો ફરીથી આપણે દરેક વખતે શાસ્ત્રાર્થમાં વિભિન્ન પ્રકારની સૃષ્ટિનું વર્ણન સાંભળીએ છીએ. તે રીતે આને જો સમજીએ તો જ્યાં સાક્ષાત સૃષ્ટિ છે ત્યાં પૂર્વમાં વર્ણન થયું છે તે અનુસાર સૃષ્ટિ થાય છે એમ સમજવું જોઈએ. અને જ્યાં પુરુષ દ્વારા છે ત્યાં અત્યારે જ ચાલી રહી છે કથા એ વ્યવસ્થા સમજવી જોઈએ. બીજું, જેવી રીતે ભગવાને બ્રહ્માને પોતાના સ્વરૂપમાંથી પ્રકટ કરીને બતાવી વ્યવસ્થા અને તે અનુસાર પછી બ્રહ્માએ આ બધી સૃષ્ટિ રચના શરૂ કરી. તો સ્વરૂપાંતપાતી છે એમને હવે તે કાર્યમાં યોજી રહ્યા છે તે રીતે આપણે સમજી શકીએ. જેમ આપણે ચૂંટણી થાય તે વખતે જેટલી પણ લોકસભાની સીટ છે એમાં જે તે પક્ષના પ્રતિનિધિને આપણે ચૂંટીએ એ લોકો બધા મિનિસ્ટર જ્યારે બનના હોય ત્યારે એક વખત એ લોકો બધા ચૂંટાઈ જાય. પછી પ્રધાનમંત્રી કે જે પક્ષ મેજોરિટીમાં આવે એના બધા ઇલેક્ટેડ મેમ્બર્સ થાય. એ ઇલેક્ટેડ મેમ્બર્સ છે એ બધા એમ સમજો કે यदि પ્રધાનમંત્રીનો દાવેદાર પહેલેથી નિશ્ચિત હોય તો એ પ્રધાનમંત્રી વિરાટ છે ને એના અંગભૂત આ બધા ઇલેક્ટેડ છે. પછી એમાંથી એમના વિભાગની વહેંચણી કરવામાં આવે કે આટલા તો ઇલેક્ટ થયા છે ભલે પણ એટલા બધાને તો આપણે ખાતા આપી ન શકીએ. એટલા ખાતા જ ન હોય તો ક્યાંથી આપવાના. એક ખાતામાં 2-2, 4-4 ને પહેલે એવી રિવાજ હતો બધાને ખુશ કરવા માટે એક જ વિભાગ 2-2, 4-4, 5-5 જણાને પણ આપી દેતા. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પણ ડેપ્યુટી કરીને 3-4 મુખ્યમંત્રી બની જતા, 2-3 પ્રધાનમંત્રી બની જતા. પણ સામાન્ય આ સ્વસ્થ એ બધું ભેળસેળી રાજનીતિ હોય ત્યારે આવું બધું થાય. પણ કોઈ એક પક્ષને બહુમત પ્રાપ્ત થાય ત્યારે આવો કચરો ભેગો ન થાય એટલે ઊંધિયું ન બને. તો તે સ્થિતિમાં જે તે એક વ્યક્તિને એક ખાતાની ફાળવણી થાય. તો શ્રીઅંગ રૂપ જેટલા છે એ તો બધા છે જેટલા ઇલેક્ટેડ છે તે જે પક્ષના છે તે એ બધા જેના સ્વરૂપાંતપાતી થયા. પછી એમાં તત્તને જે તે વિભાગ છે એ સોંપવામાં આવે છે. એ વાત અહીંયા કહી રહ્યા છે. અને આ દેવોની સૃષ્ટિમાં ઉત્પત્તિ સ્વરૂપથી થાય છે. તો સ્વરૂપથી એટલે જે ઉત્પન્ન થનારા છે એમને એ માટે અહીંયા સ્વરૂપથી એક એવો અર્થ આપણે વિચારી શકીએ. અને બીજું સ્વરૂપનો મતલબ ભગવત સ્વરૂપ, વિરાટ સ્વરૂપથી, અથવા અહીંયા વિરાટ સ્થાની બ્રહ્મા હોય તો બ્રહ્માથી. એવું સમજમાં આવે છે.
બહુ વિવરણ અહીંયા છે નહીં કોઈનું, એટલે અવિરુદ્ધ જે રીતે વ્યાખ્યાન થઈ શકે તો આવું સમજાય છે. એટલે આપણે જે રીતે સમજાવ્યું એ રીતે એવું સમજી શકાય કે એક સેન્ટ્રલ મિનિસ્ટર હોય અને એક સ્ટેટ મિનિસ્ટર હોય, એવી રીતે આ લઈ શકાય કે જે મૂળ છે વિરાટનું સ્વરૂપ એને આપણે સેન્ટ્રલમાં ગણીએ અને પછી બ્રહ્માજીથી જે પાછું જે ઉત્પન્ન થઈ રહ્યા છે એ સ્ટેટ લેવલ, એવી રીતે લઈ શકાય છે જેમ એક લેવલ નીચે એવું લઈ શકાય છે. સેન્ટ્રલ અને સ્ટેટ નું તો મને નથી સમજાતું. અહીંયા તો એ જ વાત છે ને, બધામાં કઈ અલગ અલગ એવું વિભાજન નથી. હા, એટલે પણ અહીંયા જે રીતે આગળ કહ્યું ને જે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે અને વ્યવહાર થઈ ન શકે તેવી હોવાથી, તો એનો મતલબ એવો થયો કે એ વ્યષ્ટિમાં આપણને આપણા આધિદૈવિકનું જ્ઞાન પણ નથી થતું અને આપણે એની સાથે વ્યવહાર પણ નથી થતો. તો પછી આ વ્યષ્ટિ લેવલ ઉપર લેવાશે આ જે અહીંયા ઉત્પત્તિ, અને પછી એવું લખ્યું તેનામાં બે પ્રકાર ન હોવાના લીધે કોઈ મત, એટલે તું વ્યાવર્તન નથી કરેલું એવું કહ્યું છે. તો હા શારદા, અહીં આજે બેલા કે છે ને એ ઉત્પત્તિ ને ઉપપત્તિ થી નહીં સમજાય કે મૂળ વિરાટમાં જે છે તત્વો એ ઉત્પત્તિ અને આ બ્રહ્માજી કરી રહ્યા છે તે ઉત્પત્તિમાં જશે, એવું સમજી શકાય છે. તો મને વિચાર આવ્યો અત્યારે આ કે છે ને બેલા સમજવા માંગે છે ને તે, તો બ્રહ્માજી ઉત્પત્તિ કરી રહ્યા છે અને ભગવાને ઉત્પત્તિ કરી છે, એવું કઈ સમજાશે? પ્રણામ શારદા. એ તો મને ખ્યાલ નથી આવતો. અહીંયા તો ખાલી એટલી જ વાત છે કે ઇન્દ્રિયો મન બધા સજાતીય છે, એટલે સજાતીય હોવાને કારણે કોઈ એકનો અહીંયા દાદાગીરી ચાલે એવું છે નહીં, એટલે કોઈક ઉપર નિયામક જોઈએ. એટલે આત્મા અને દેવતા, તો દેવતાઓ છે એ બધાના પ્રેરણાનું કાર્ય કરે છે. એ રીતે દેવતાની આવશ્યકતા સમજાવી છે. હા હા, નિયામક જોશે, નિયામકતા બતાવી છે. હા હા જી જી. 18મો શ્લોક. એક મિનિટ સ્વાતિબેન, મને એક આમાં બી એ જ પ્રશ્ન હતો. અહીંયા 16મા શ્લોકમાં છે ને સેકન્ડ જે ત્રીજી સૃષ્ટિની વાત આવી ને ત્યાં પણ એવું કહ્યું છે કે ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી. અને અહીંયા જે વ્યાવર્તન કર્યું ને 17મા શ્લોકમાં કે તું તો શબ્દ પહેલાની સૃષ્ટિમાં કહે, એ તો સમજાયું. પછી છતાં અહીં તે કહેવાનું કાર્ય ઉત્પન્ન કરવા માટે સ્વરૂપનું વિલક્ષણપણું જરૂરી ન હોવાથી આ બે પ્રકારનું તે નથી. એટલે આ અહીંયા જે ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી, તો ત્યાં ઇન્દ્રિયોનું સ્વરૂપ એટલે ગોલક લેવાનું, એવી રીતે અહીંયા લેવાનું આગળના શ્લોકમાં 16મા શ્લોકમાં. અને અહીંયા જે કહ્યું છે કે કાર્ય ઉત્પન્ન કરવા માટે સ્વરૂપનું વિલક્ષણપણું જરૂરી ન હોવાથી, તો ત્યાં આ દેવતાઓની ઉત્પત્તિ એવી રીતે બે અલગ આવી રીતે લેવાના. આ ખરો સમાધાન. અત્યારે આપણે જે આ સ્વરૂપ દેવતાઓના સ્વરૂપની વાત કરીએ એના સાથે જ આ સંબંધિત છે વિષય. મને એમનો પ્રશ્ન જ નથી સમજાયો. આગળ જે 16મો શ્લોક તમે કર્યો ને એમાં જે ત્રીજી સૃષ્ટિ એટલે સેકન્ડ પેરાગ્રાફમાં જે સૃષ્ટિ આવી ને ચોથી, એમાં એવું કહ્યું છે સેકન્ડ લાઈનમાં કે ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી, પણ કાર્યોમાં ઉપયોગી થવાથી તે સૃષ્ટિ છે. એટલે ત્યાં એવું કહ્યું કે ઇન્દ્રિયોના સ્વરૂપની ઉત્પત્તિ સૃષ્ટિ નથી. અને અહીંયા એવું કહ્યું આ જે 17મો શ્લોક કર્યો ને એમાં પહેલી ફૂટનોટમાં લાસ્ટ લાઈનમાં કે કાર્ય ઉત્પન્ન કરવા માટે સ્વરૂપનું વિલક્ષણપણું જરૂરી ન હોવાથી આ બે પ્રકારનું તે નથી. એટલે મને પ્રશ્ન એ છે કે આ જે આગળના શ્લોકમાં જે ઇન્દ્રિયોના સ્વરૂપનું કહ્યું છે ને, તો ત્યાં ઇન્દ્રિયોનું સ્વરૂપ એટલે આધિભૌતિક સ્વરૂપ એટલે જે ગોલક આપણે કહીએ છીએ એ લેવાનું છે, એવું હું પૂછું છું. નહીં, શક્તિ રૂપ જ કહી છે ને. જ્ઞાન ક્રિયાત્મક આ ઇન્દ્રિયોનો ચોથો સર્ગ છે, એટલે સ્વરૂપથી એને નથી કહ્યું. એટલે સ્વરૂપનો મતલબ જેમ
આ બધા બજારમાં ઢીંગલા ઢીંગલી મળે, એના હાથ પગ માથું ધડ બધું અલગ અલગ હોય, એવી રીતે એને ઇન્દ્રિયોને અસેમ્બલ કરવામાં આવે છે. એવી રીતે આ સર્ગ થયો, એમાં કોઈ હાથ નીકળ્યો કે પગ નીકળ્યો કે આંખો, એવું તાત્પર્ય નથી, પરંતુ જ્ઞાન ક્રિયાત્મક છે. અને દેવ સર્ગ છે તો સ્વરૂપાત્મક છે, એટલે વ્યક્ત રૂપ છે. એટલે ત્યાં અહીંયા તું કયો છે એ તું એટલે સ્વરૂપનું વ્યાવર્તન કરવાના તાત્પર્યથી કહેલું છે. એટલે આગળ જે સ્વરૂપની વાત આવી એનું વ્યાવર્તન અહીંયા આવી રીતે કહી રહ્યા છે, એવી રીતે ને? ક્યાં આવી સ્વરૂપની વાત? 16મા શ્લોકમાં જે વાત આવી એની નહીં ને, અહીંયા જ ઉપરની જ આ વ્યાવર્તન શેનું કહ્યું એ મને 17મા શ્લોકમાં સ્વરૂપ છે ને એનું વ્યાવર્તન કર્યું છે. એ તો આ જે બે વસ્તુ છે, ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે અને વ્યવહાર થઈ ન શકે, એ વસ્તુનું વ્યાવર્તન કરી રહ્યા છે એવું સમજવાનું. એટલે બીજી બધી સ્વરૂપનું. ઓકે, હા જી જી પ્રણામ જી. જે આ બીજી ફૂટનોટ આવી ને એનાથી મને એવું અધિષ્ઠાન કરતા જે હું કહું છું ને એવું મને જણાવ્યું છે. તો એવું બરાબર એવું સમજી શકાય છે જેમ આમાં 17મા શ્લોકમાં જે બીજી ફૂટનોટ આવી છે ને, આ ભક્તિ દેવ સૃષ્ટિનું પ્રયોજન છે. અહીંયા પણ કહ્યું કે તો અંતઃકરણ બી કરી શકે. હું શંકા જે ઉઠાવી છે કે અંતઃકરણ પણ અંતર્યામી પણ કરી શકે અને જીવથી પણ પ્રેરણા થઈ શકે, એવું પણ અહીંયા નીચે આવ્યું છે. અને અહીંયા ઉપર જે બીજી ફૂટનોટ, તો જેમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને ક્રિયા કરવામાં ઇન્દ્રિયની જરૂર છે, તેમજ દેવની પ્રેરણાની પણ જરૂર છે. એ જે કહી ને વાત, એમાં મને એવું જણાવ્યું. તો એ બરાબર છે, જેમ વ્યષ્ટિ જે છે એ કાર્ય કરવામાં આ પ્રેરણાની જરૂર છે, એમ એમાં એવું સમજાય એવું પૂછે. એટલે દેવતાઓ પ્રેરક છે એમ અર્થ. એમાં શું સમજવાનું છે? અધિષ્ઠાન કરતા કરણ જેવી ચેષ્ટા અને દૈવ જે આપણે કહી રહ્યા છીએ કે 5 થઈ અને વ્યષ્ટિ જે છે એ કાર્ય કોઈ પણ કરે કે જ્ઞાન પ્રાપ્ત કરે, એમાં 5 કાર્ય કરે છે. એ આપે એકવાર સમજાયું તો મને થોડુંક એવું વિચાર આવ્યો. તો એ બરાબર અહીંયા સમજી શકાય એવું પૂછી રહી. એટલે એમાં જે દૈવ કયું છે એ અહીંયા સમજાવ્યું છે. એમાંનું એક એમાં ક્યાં એમાં ઠીક છે, બરોબર. હાજી સર. એ પ્રમાણે અધિભૌતિક પ્રકારથી કહેલી 6 સૃષ્ટિઓનો નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. અહીં આગળ 6 સૃષ્ટિ જે પ્રાકૃત સૃષ્ટિ અધિભૌતિક કીધી એનો હવે ઉપસંહાર કરવા માટે હવે 18મો શ્લોક આવી રહ્યો છે. સડીમે પ્રાકૃતા સર્ગા વૈકૃતાન અપ્પી મે શૃણુ રજો ભાજી ભગવત લીલેયમ હરિમેધસઃ. શ્લોકાર્થ: આ 6 પ્રાકૃત સૃષ્ટિઓ છે, મારી પાસેથી વૈકૃત સૃષ્ટિઓનું પણ શ્રવણ કર. રજોગુણ સેવનાર સર્વ દુઃખ દૂર કરવાની બુદ્ધિવાળા ભગવાનની આ લીલા છે. આ સુબોધિનીજી, આ 6 પ્રાકૃત સૃષ્ટિઓ છે. એવો વિભાગ જો ન કરે તો 7મી વગેરે શબ્દો યોજેલ હોવાથી બધી એ સૃષ્ટિઓ એક પ્રકારની થાય, એટલે બધી એક પ્રકારની ગણાય. એટલે અહીંયા આગળ જો 6 અને 3 એમ જે વિભાગ કર્યા છે, તો આ વિભાગ જો ના કર્યા હોત પ્રાકૃત 6 અને 3 કે આ પ્રાકૃત છે અને આ વૈકૃત છે, તો આ 7મી સૃષ્ટિ પણ એ પ્રાકૃતની સાથે જ ગણાઈ જાત. એટલે એક જ પ્રકારની ગણાય એ રીતનું થઈ જાત. આગળ એ રીતે પ્રાકૃત સૃષ્ટિઓનો ઉપસંહાર કરી વૈકૃત સૃષ્ટિઓના ભેદો સાવધાન રહીને જાણવા યોગ્ય છે એમ વૈકૃતનું પણ મારી પાસેથી શ્રવણ કર. તે મૂળ શ્લોકમાં છે ને કે વૈકૃતાન અપી મે શૃણુ, એટલે આ વૈકૃત સૃષ્ટિનું પણ મારી પાસેથી શ્રવણ કર એવું કહી રહ્યા છે, શબ્દોથી કહે છે. વૈકૃત એટલે વૈકૃતનો અર્થ કે છે વિકાર વાળું. પ્રાકૃતનું કાર્ય હોવાથી પ્રાકૃતનું નિરૂપણ થતા તેનું નિરૂપણ થઈ જતું હોવાથી વૈકૃતના પ્રકારો અથવા સ્વરૂપનો નિર્ણય થતો નથી. તેથી મારી પાસે શ્રવણ કર એમ કહ્યું છે. એટલે એમની પાસે સાંભળવા માટેનું કેમ કીધું છે? તો પ્રાકૃતનું નિરૂપણ થઈ ગયું
અને એ નિરૂપણ થઈ ગયા પછી પણ વૈકૃતના જે પ્રકારો છે, એનું સ્વરૂપ છે, એનું હજી ક્લેરિટી નથી આવી રહી, એટલે નિર્ણય નથી થતો, એટલે ફરીથી એને અલગ રીતે સમજાવી રહ્યા છે. સેકન્ડ પેરેગ્રાફમાં આ પ્રાકૃત અને વિકૃત સૃષ્ટિઓ લૌકિક છે. ભગવાનના ભક્તોએ શા માટે તેમનું શ્રવણ કરવું એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધ કહેલો છે. જ્યારે ભગવાન ઉત્પત્તિ કરવા માટે રજોગુણનું અથવા કામ માટે સ્ત્રીના રજનું સેવન કરે છે, ત્યારે એવી રીતે લીલા કરે છે. તેથી સૃષ્ટિઓ ભગવાનની લીલાઓ હોવાથી તેમનું શ્રવણ કરવું જ જોઈએ. એટલે સૃષ્ટિ છે શું છે? તો ભગવાનની લીલા છે, અને ભગવાનની લીલા છે એટલે એનું શ્રવણ કરવું જોઈએ. પાછી શંકા ઊભી કરે છે કે બધી ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું ન જોઈએ. સરોવરમાં જેટલું પ્રયોજન હોય એ નિયમ પ્રમાણે પોતાને ઉપયોગી હોય તે જ લીલા આદર કરવા યોગ્ય છે. એટલે ગીતાજીના ઉદાહરણથી કહી રહ્યા છે, એનો ભાવાર્થ ખાલી કહું છું કે સરોવરમાં તો ઘણું બધું પાણી છે, તો જ સરોવરમાં ઘણું બધું પાણી છે તો એટલા પાણીનો ઉપભોગ ના થઈ શકે. વેદમાં પણ ઘણી બધી વસ્તુઓ જાણવા, પણ એટલું જેટલું જરૂરી હોય એટલું જ જાણવા યોગ્ય છે. જો એ પ્રમાણે જો એનો ઉપયોગ કરવાનો હોય તો બધી જ લીલા ન સમજવી જોઈએ કે ન એનું શ્રવણ ન કરવું જોઈએ. એ લીલાના આદર કરવા યોગ્ય, જેટલું જરૂરી હોય એટલી જ લીલાનો આદર કરવા યોગ્ય છે. જો એવી શંકા થાય તો એના ઉત્તર આપી રહ્યા છે કે તેવી સર્વ દુઃખ દૂર કરનારી બુદ્ધિવાળા એ વિશેષણ કહ્યું છે. એટલે અહીંયા આગળ હરિની જે વાત કરી છે, તો હરિ મેધસ્થ, હરિ એટલે હરિ સર્વના દુઃખ દૂર કરનારા છે, અને એવી એમની બુદ્ધિ જેમની છે એવા ભગવાનની વાત કરે છે. ભગવાનના સંબંધી જે કઈ બુદ્ધિ હોય તે જ સર્વ દુઃખ હરનારી છે. તેથી હર કોઈ પણ ભગવાનની લીલા શ્રવણ કરવા યોગ્ય છે. અહીંયા હવે પંચવાક્ય કહી રહ્યા છે કે પ્રભુની બધી જ લીલા શ્રવણ કરવા યોગ્ય છે. કેમ? કારણ કે હરિ જે છે, હરિની બુદ્ધિ જે છે, એટલે હરિ અને હરિની બુદ્ધિ એટલે એ કેવી છે? તો બધાના દુઃખ દૂર કરનારી ભગવાનની અહીંયા આગળ વાત છે. અને ભગવાન સંબંધી જે કઈ બુદ્ધિ છે એ પણ એ બધાનું દુઃખ દૂર કરનારી હોય, એટલે બધી જ લીલા શ્રવણ કરવા યોગ્ય છે. હર કોઈ પણ ભગવાનની લીલા શ્રવણ કરવા યોગ્ય જ છે. વળી વિષયમાં સ્થિર થયેલી બુદ્ધિ અહીં ભગવાનના સંબંધવાળી હોવાનું જણાવવામાં આવે છે. એટલે બધા જ વિષયો, બધું જ પ્રભુકૃત છે, પ્રભુએ જ કર્યું છે, એવું જ્યારે બુદ્ધિ સ્થિત થાય અને બધું જ ભગવાનના સંબંધવાળું છે, એટલે ભગવાનના સંબંધવાળી હોવાનું જણાવવામાં આવે છે. તેથી બીજી લીલાઓ કરતા ભૌતિક સૃષ્ટિરૂપ લીલાઓ કાલના સંબંધવાળી હોવાથી પરંપરાથી પ્રાપ્ત થયેલા દુઃખોનો નાશ કરનારી છે, અને તે દોષ દૂર થાય તે માટે ભગવાનની તરીકે અવશ્ય તેમની જાણવી જોઈએ. એટલે અહીંયા બીજી લીલાઓ કરતા, એટલે ભૌતિક સૃષ્ટિરૂપ લીલાઓ છે, જે બીજી બધી લીલાઓ છે, બીજી બધી વાતો છે, એમાં કાલ સંબંધવાળી હોવાથી અને જે પરંપરાથી પ્રાપ્ત થયેલું છે, તો એ દુઃખનો નાશ કરનારી છે. અને તે કેવી દુઃખનો નાશ કરનારી છે? એટલે તે દોષ દૂર કરનારી છે. એટલે જન્મ મરણ, અહીંયા પરંપરાથી થતી સૃષ્ટિઓ છે એ કેવી છે? તો જન્મ મરણનો એવો અર્થ છે. પહેલી ફૂટનોટ છે તે, એટલે તે પરંપરાથી થતી સૃષ્ટિનો એટલે જન્મ મરણનો એવો અર્થ છે. તો એ દૂર થાય તે માટે ભગવાનની તરીકે અવશ્ય તેમને જાણવી જોઈએ. એટલે અહીંયા આગળ જે બીજી બધી ભૌતિક સૃષ્ટિરૂપ લીલાઓ છે કે કાલના સંબંધવાળી છે, અને જે પરંપરાથી જે દુઃખનો નાશ થાય અને જન્મ મરણના ફેરામાં રે, મરણનો ફેરો જે હોય એવી જે બધી સૃષ્ટિ છે, તો તે એમાં ન ફસાય તે માટે શેની જરૂર છે? તો ભગવાનની આ જે બધી રચેલી સૃષ્ટિ છે એ જે ભગવાન તરીકે અવશ્ય તેમને જાણવી જોઈએ. એટલે ભૌતિક સૃષ્ટિ કે જે પણ બધું છે કે વિષય છે, બધા જ વિષયો ભગવાનના જ છે, અને ભગવાન જ એની અંદર છે. એટલે વિષય ભગવાન, વિષયતા જે છે માયાજન્ય છે. તો એ બધા વિષયો પણ છે એ પ્રભુના જ છે. એ રીતે જ્યારે સમજીએ અને ભગવાનની જ લીલા રૂપે બધું જ સમજીએ, તો આ બધી જ સૃષ્ટિઓ છે, જે ભૂત સંબંધી હોય કે જે ભૌતિક સૃષ્ટિઓ હોય કે બીજી બધી લીલાઓ પણ છે, તે બધી પ્રભુની છે એવું અવશ્ય જાણવું જોઈએ.
આ જ ધ્યાનમાં રાખીને મેધસ બુદ્ધિ શબ્દ યોજેલો છે. એટલે અહીંયા આગળ હરિ મેધસ એટલે અહીંયા મેધસ શબ્દ જે વાપર્યો છે એ એડજેક્ટિવ રૂપે એટલે ભગવાનની બુદ્ધિ એ જે શબ્દ વાપર્યો છે એટલે મેધસ શબ્દ વાપર્યો છે એટલે મેધસ બુદ્ધિ શબ્દ યોજેલો છે. જેમાં મેધા શબ્દનો અર્થ બુદ્ધિ છે એવો જ મેધસ શબ્દ છે અંતે અસ પ્રત્યય લાગ્યો છે એટલે અસ પ્રત્યય લાગવાથી એડજેક્ટિવ થાય છે. અને એટલે આ જે ભગવત્કૃત અને ભગવાન કેવા છે તો બધાના દુઃખ દૂર કરવા વાળી બુદ્ધિ હરિની છે. એવા ભગવાનની જે પણ આપણને ભૌતિક રીતે સૃષ્ટિ લાગતી હોય કે ભૌતિક વસ્તુઓ જે પણ લાગતી હોય તે બધું જ પ્રભુનું છે, ભગવત સંબંધી છે. અને ભગવત સંબંધી બધી જ વસ્તુઓમાં ભગવાન શ્રવણ કરવા બધી જ વસ્તુઓ શ્રવણ કરવા યોગ્ય છે એ રીતનું અહીંયા કહી રહ્યા છે. અને એન્ડમાં આ ત્રણેય શ્લોકની સમરી રૂપ સર્ગ કહું ને છે સર્ગ વિશે પ્રશ્ન વ્યાજબી છે પણ જવાબ અટપટો છે. સૃષ્ટિની ગણતરી કરી 9 છે. પેટા વિભાગો વિસ્તારથી જણાવ્યા છે. પ્રાકૃત વિકૃતિ બાયફકેટ કર્યા છે. સાત્વિકાદી સૃષ્ટિના કર્તા પ્રભુ છે. જ્ઞાન કર્મથી પર દેવની પ્રેરણા છે. વિશ્વરૂપ શ્રી હરિ અદ્ભુત કર્મા છે. તેથી જ આ સર્વ હરિલીલા શ્રવણ કરવા યોગ્ય જ છે. અને તેથી જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમમાં શ્રી હરિદાસજીએ રચ્યું છે કે નાશ્વિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિનીજી ના રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. સહસને દંડવત પ્રણામ છે. કઈ હોય વિચારણી આમાં? મને નથી કઈ આમાં જે 16મા શ્લોકની જે 5મી ફૂટનોટમાં એવું કહ્યું ને કે તેઓમાં એટલે કે જ્ઞાન કરાવનારી જે જ્ઞાન કરાવનારી સૃષ્ટિ છે તે 4થી 5મી અને 6ઠી કહ્યું. એમાં 4થીમાં દેવ સર્ગ કયો નહીં, 4થીમાં ઇન્દ્રિયોની કહી, 5મીમાં દેવ સૃષ્ટિ કહી ને 6ઠી અજ્ઞાનકૃત કહી. તો અહીંયા જ્ઞાન કરાવનારી એટલે નહીં અજ્ઞાન વાળી સૃષ્ટિ એને કેવી રીતે સમજવાની? જેમ પ્રભુ સમર્થ છે એ અર્થમાં કે સત્ય સૃષ્ટિ છે એને જ્ઞાન કરાવનારી કેવી રીતે સમજવાની? પુરુષોત્તમજીએ જે 5 નંબરની ફૂટનોટમાં કહ્યું છે છેલ્લી લેડી કે તેઓમાં એટલે જ્ઞાન કરાવનારી કઈ છે તો 4થી 5મી અને 6ઠી સૃષ્ટિઓમાં. 6ઠી તો તામસી સૃષ્ટિ કઈ અજ્ઞાન, તો એને કેવી રીતે સમજવાનું? અહીંયા 6ઠી સૃષ્ટિમાં જ્ઞાન કરાવવાની વાળી જે વાત છે ને એ ભગવાનની શક્તિથી તે સૃષ્ટિ થઈ છે. તો એ જ્ઞાન આપણને હોવું જોઈએ કે પ્રભુના સ્વરૂપ બળથી એ સૃષ્ટિ નથી થઈ પણ પ્રભુ એમની શક્તિથી. એટલે ઘણી વખત માયા જે આપણે છીપમાં ચાંદી સાચું જ સમજી લઈએ તો એ ખોટી વસ્તુ છે. તો આ જે માયાથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ, અજ્ઞાનથી અબુદ્ધિથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે એ પ્રભુના સ્વરૂપ બળથી નથી થઈ પણ પ્રભુની શક્તિ, માયા શક્તિ કહીએ કે અવિદ્યાની શક્તિથી થયેલી સૃષ્ટિ છે. એ જ્ઞાન પણ હોવું જોઈએ એ રીતનું મને લાગી રહ્યું છે. એટલે જ્ઞાન કરાવનારી સૃષ્ટિ એને પણ કીધું છે કે પ્રભુના અજ્ઞાનથી થયેલી છે એમ, એટલે પ્રભુની શક્તિથી થયેલી છે, અબુદ્ધિકૃત છે. બીજું એમ પણ એમાં જોડી શકાય ને મહાપ્રભુજી સુબોધિનીમાં તેથી ગ્રહણ થતો આ વિષય અવિદ્યાથી થયેલો હોવા છતાં પણ સૃષ્ટિ રૂપ છે. છીપલામાં રૂપાની ભાંતિ પણ થઈ રહી છે તો એ પણ તો આ રૂપું છે એવું જે જ્ઞાન મિથ્યા છે એટલે ખોટું છે કે સાચું એમ નહીં પણ એવું પણ જે જ્ઞાન એવું કંઈક પણ આની સાથે જોડી શકાય એવું એક સ્વાતિબેને જે કહ્યું એની સાથે એવું જ લાગી રહ્યું છે કે જયારે કોઈ વસ્તુ ખોટી છે તો એ ખોટી વસ્તુ છે એનું જ્ઞાન થવું એ પણ જ્ઞાન જ છે ને.
સૌથી પહેલા તો અહીંયા એ સમજી લીધું, આપણે જોયું ને કે એ પ્રમાણે 3 સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે એમાં મહદ, અહંકાર અને તન્માત્રા, એ અર્થ લીધો ને આપણે. અને 3 સૃષ્ટિઓથી કાર્ય જાણવામાં આવે છે. તો એમાં 3 શું લેવાનું? માત્રા અને ઇન્દ્રિય. ઇન્દ્રિયો દૈવનો અને અજ્ઞાનથી થયેલી સૃષ્ટિ. એટલે મહદ, અહંકાર અને તન્માત્રા. સૃષ્ટિ ના આવે આજે 3 સૃષ્ટિઓથી જે કાર્ય જાણવામાં આવે છે, તો પછી એ તેઓમાંથી તો 5મી, 6ઠી ને 7મી સૃષ્ટિ લેવાની ને, 4થી 5મી ને 6ઠી લેવાની, ઉપરની 3 નહીં આવે ને એમ. અને કરીને કહીને ચોથી ઇન્દ્રિયોની થઈ, 5મી દેવની અને 6ઠ્ઠો ભૂત. તામસ સૃષ્ટિ જે અજ્ઞાન. તામસ કોઈ સૃષ્ટિ થોડી છે, એ ભૂતની સૃષ્ટિ, એનો અર્થ એમ થયો ને, મહાભૂત એમ. એ જ લેવાનું ને કે નહીં? એના 2 સ્વરૂપ બતાવ્યા ને. ભગવાનનું ગ્રહણ ઇન્દ્રિયોથી થવાનું સંભવતું ન હોવાથી જે અંતરા સૃષ્ટિ છે એ અવિદ્યાની થઈ, એ તામસી છે. પછી અવિદ્યા પ્રકૃતિ અને માયામાં પહેલી એટલે અવિદ્યાનો વિષય પ્રાકૃત પદાર્થ હોવાથી પ્રાકૃતો તેને અથવા તેના કાર્યને ગ્રહણ કરે છે. તેથી ગ્રહણ થાય તે માટે વિષયરૂપ 6ઠ્ઠી તામસ સૃષ્ટિ છે. તો એ વિષય તો મહાભૂત જ થયા ને. એને અહીંયા નહીં લો તો પછી મહાભૂતની સૃષ્ટિ આગળ ક્યાંય આવવાની છે હવે? ના, એટલે જે છે આગળ એવું કે છે કે માત્ર તામસપણાથી જ ગ્રહણ કરવાનો વિષય થતી હોય તો મહાભૂતોની પણ સૃષ્ટિ તેવી થાય, પણ તેનો આમાં સમાવેશ ન થાય તે માટે જે શબ્દથી, એટલે મહાભૂતોનો સમાવેશ નથી કરવાનો એવું કહી રહ્યા છે. મહાભૂતો તો જે આ ત્રીજી જે કહી ને 16મા શ્લોકનો સંકાર, ત્રીજી તો તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિ વાળી મહાભૂત એમ સમજાતું છે. આમાં એવું લાગે છે કે જે જણાય છે એમ કહ્યું ને, આમાં જાણવામાં આવે છે અને 3 સૃષ્ટિઓથી કાર્ય જાણવામાં આવે છે. તો જેમ મહત અને અહંકાર આ 2 ને આપણે લઈએ, એ તો અવ્યક્ત જ છે. એમાંથી કાર્યભૂત સૃષ્ટિની પ્રત્યક્ષ કે અનુભૂતિ મહત કે અહંકારના રૂપમાં થઈ શકે એવું તો સંભવ નથી. તન્માત્રામાં એ સંભાવના દેખાય છે, કેમ કે ઇન્દ્રિયો તન્માત્રાને ગ્રહણ કરે છે. પણ તન્માત્રા છે એ એમ સમજો કે ઇન્દ્રિયો અને વિષયના વચ્ચેની સ્થિતિ છે.
બીજી તરફ જે તન્માત્રા સૂક્ષ્મ અવસ્થા છે મહાભૂત, એનું સ્થૂલ રૂપ છે. તો 3 સૃષ્ટિઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. તો એમાં મહત અને અહંકાર એ તો સમજી આવી શકાય કે કારણભૂત છે. મહત એ અહંકારનું કારણ છે. અહંકારના જે ત્રિવિધ ભેદ છે એ ફરીથી તત્ત આગળના કાર્ય છે એનું કારણ તરીકે બનશે. તન્માત્રાઓ જે છે એ મહાભૂત અને તામસ અહંકાર એના વચ્ચે આવી જશે. તો પછી બાકીની જે 3 જે છે એમાં આપણે મહાભૂત જે કાર્યરૂપથી જોવામાં આવે છે તે 3 સૃષ્ટિઓથી કાર્ય જાણવામાં આવે છે. બીજું તન્માત્રા અને ત્રીજું શું કહેવાય છે, પણ આને એ જ તો ગણાવી રહ્યા છે ને તેઓમાં. એટલે આ કાર્ય જાણવામાં આવે છે, 3 સૃષ્ટિઓથી કાર્ય જાણવામાં આવે છે. તેઓમાં આરંભમાં 4થી ઇન્દ્રિયોની સૃષ્ટિ. તો મહદ, અહંકાર અને તન્માત્રા પછી 4થી ઇન્દ્રિય, એટલે ઇન્દ્રિયોના સંબંધવાળી. ઇન્દ્રિયોના સંબંધવાળીનો મતલબ ક્રિયા અને જ્ઞાન. તો ક્રિયારૂપથી મહાભૂતો અને ઇન્દ્રિયો કહેલી છે, અને જ્ઞાન રૂપથી તન્માત્રા અને બુદ્ધિ કહેલા છે. તો જ્ઞાન, ક્રિયા, મહાભૂત, ઇન્દ્રિય અને તન્માત્રા. વાટપટું તો છે. एवं त्रिभिः सर्गैः कार्यं निष्पद्यते त्रिभिश्च ज्ञायते. 3 સર્ગથી કાર્ય નિષ્પન્ન થાય છે અને 3થી જણાય છે. એટલે એવો આગ્રહ અહીંયા નથી જણાતો કે જણાવવામાં અને નિષ્પન્ન થવામાં પર્ટિક્યુલર આપણે લઈએ. એટલે નિષ્પત્તિમાં જેમ ફાઇનલ પ્રોડક્ટ તરીકે ઇન્દ્રિયોને અને મહાભૂતને આપણે લઈએ, તો ઇન્દ્રિયોથી ફર્ધર હવે બીજું કંઈ પ્રકટ નથી થતું, મહાભૂતોથી ફર્ધર કંઈ પ્રકટ થતું નથી. ત્યાં તો અટકી ગયો સૃષ્ટિનો ક્રમ. તો એ જ ફાઇનલી પ્રોડક્ટ છે એમ આપણે સમજી શકીએ. તો ઇન્દ્રિય અને મહાભૂત, તન્માત્રાથી મહાભૂતની જરૂર ઉત્પત્તિ બતાવેલી છે, પણ ફરી પાછા દેવતાઓ જે છે એમનાથી આગળ બીજું કંઈ ફરી પાછું પ્રાકટ્ય નથી. તો કારણભૂત જે સર્ગ થયા એમાં यदि આપણે મહત, અહંકાર અને તન્માત્રા એ લઈએ તો આ 3 જે છે એ ત્રિભિઃ સર્ગૈ કાર્યમ નિષ્પદ્યતે અને ત્રિભિશ્ચ જ્ઞાયતે. એ રીતે આને સમજી શકાય.
ઠીક છે ને? એટલે 3 થી જાણવામાં આવે છે આ જ લેવાની ને, 4થી 5મી ને 6ઠ્ઠી જ લેવાની. હા, એવું જ સમજાય છે. અને 6ઠ્ઠીમાં જે જ્ઞાન કરાવવા વાળીમાં અજ્ઞાન ની કઈ તો એ કેવી રીતે, એમ જેમ સ્વાતિબેને એ કહ્યું તો અહીંયા જ સુબોધનીજીમાં જેની વ્યાખ્યા કરી દીધી છે કે ભગવાન પોતાના સામર્થ્યથી જે વસ્તુ અજ્ઞાન પ્રસૂત છે એને પણ સદરૂપથી ભગવાન એને પ્રતીતિ કરાવી શકે છે કે પ્રકટ કરી શકે છે. તો એ પ્રમેય બલથી પ્રભુના સામર્થ્યથી થાય છે એવું ત્યાં જ કહ્યું છે. અને જે 6ઠ્ઠી ફૂટનોટમાં કહ્યું ને કે તેથી ભગવાનની શક્તિથી જ તે સૃષ્ટિ થાય છે અવિદ્યાથી, પરંતુ પોતાની સ્વરૂપના બલથી સૃષ્ટિ નથી. તો અહીંયા પોતાનીથી અવિદ્યા લેવાની કે ભગવાન, પરંતુ સ્વરૂપના બલથી, એટલે એ જ ભગવાનનો સદંશ એમાં નથી એ અર્થમાં. સદંશથી આ સૃષ્ટિ નથી થતી. જે એને ય જગત ક્રીડાથી કહી શકાય? ય ને યતો યતો જગત ક્રીડાથી, સોરી, યત કહી શકાય. દંડોત પ્રણામ. તો આ 6ઠ્ઠી જે કહી ઈ તામસ રૂપ ભૂતની એ રીતના સમજવાની, ખાલી તામસ જ સમજવાની? પ્રણામ. સરસ સમાજ. સ્વાતિબેન તમને પૂછે છે. શું પૂછ્યું છે? સંભળાયું ને? હા સ્વાતિબેન, આ 6ઠ્ઠી જે કહી ને, જે આ 6ઠ્ઠી અવિદ્યા રૂપ તામસ સૃષ્ટિ છે, તો જે કહ્યું તામસ રૂપ ભૂતની એમ વાત થઈ ને, તો તામસ રૂપ ભૂતની સમજવાનું કે ખાલી તામસ જ સમજવાનું? એ પ્રણામ છે. એટલે અહીંયા આગળ 6ઠ્ઠી તો તામસ સૃષ્ટિ છે એવું લખેલું છે, એટલે હું એવું સમજતી હતી. પણ જે હમણાં એમ કીધું કે તામસ રૂપ ભૂત સૃષ્ટિ છે, એટલે જે અજ્ઞાનથી થયેલી છે, અજ્ઞાનથી કરેલું કાર્ય છે, અને પ્રભુ પોતે નહીં પણ પ્રભુની શક્તિ દ્વારા કરેલી છે, એટલે એને તામસ સૃષ્ટિ કીધેલી છે. ખાલી તામસ સૃષ્ટિ સમજવાની ને, એમ જ હું કઉ છું. જો મૂળ શ્લોકમાં તો એવું છે ને, ષષ્ઠ તું તમસ સર્ગો, એટલે અને એના એક્સપ્લેનેશનમાં પણ એવું જ આપ્યું છે કે વિષયરૂપ 6ઠ્ઠી તામસ સૃષ્ટિ છે, એટલે તામસ સૃષ્ટિ જ લાગે છે. અને પ્રભુની અબુદ્ધિકૃત, એટલે પ્રભુની અબુદ્ધિકૃત જે છે અજ્ઞાનથી કરેલી, એટલે એમની પ્રભુની અવિદ્યા શક્તિથી આ સૃષ્ટિ થયેલી છે, એ રીતનું જ એને સમજવાનું. હમણાં જે આપણે વિચાર કર્યો ને યતો જગત ક્રીડતી, તો આમાં તાત્પર્ય એ સમજવું જોઈએ કે વિષયો ભગવાન, વિષયતા માયાજન્ય. વિષય તો ભગવાન છે, પરંતુ વિષયતા માયાજનિત છે. યયા બુદ્ધિ સ વિષયા સ્યાત. જે વિષયતાને કારણે આપણી જે બુદ્ધિ છે એ વિષયનું વિષયતા સહિત ગ્રહણ કરે છે. આજે એક મેં ચિત્ર જોયું, એમણે પોતાના ઠાકોરજીની ઘટાની સજાવટ કરી હતી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને એટલે જાંબલી ઘટા એમણે કરી હતી. પરંતુ
સાજ વસ્ત્ર શૃંગાર વગેરે છે એ જાંબલી રંગના ન હતા, પરંતુ જે બલ્બ કે ટ્યુબલાઇટ છે એના ઉપર જાંબલી રંગનો ખાલી પ્લાસ્ટિક ચડાવ્યું હતું. તો સફેદ હોવા છતાં પણ જાંબલી ઘટા પૂરી એનાથી દેખાઈ શકે. તો વિષય એવો નથી, પરંતુ જે પ્રકાશક ઇન્દ્રિય છે એના ઉપર જાંબલી રંગનો આવરણ હોઈ જવાથી બધું જ પછી ત્યાં જાંબલી દેખાય નિજ મંદિરમાં. તો એ આ દૃષ્ટિ સવિષય હાસ્યા. હવે ભલે એ દૃષ્ટિ એ વિષયતા સહિત છે અને એ અવિદ્યા મૂલક છે, એટલે આપણે એમાં એમ નહીં કહીએ કે બ્રહ્મની સદાત્મિકા એવી સૃષ્ટિ છે. તો કઈ વાંધો નહીં, આપણે એને સદાત્મિકા નહીં માનીએ, એને અવિદ્યા મૂલક માનીશું. પણ ભગવાને તો સર્જી છે ને, તો ભગવત્કૃત સર્ગ તો એ છે જ. અન્યથા આ જગત પ્રપંચમાં એની પ્રતીતિ પણ આપણને કેમ થઈ શકે? જેવી રીતે સ્વપ્ન છે કે ભ્રાંતિ છે. તો ભ્રાંતિ હોવાના અર્થમાં કે સ્વપ્ન હોવાના અર્થમાં જાગ્રત અવસ્થામાં બાહ્ય વિષયની પ્રતીતિ આપણને આપણે ઇન્દ્રિયોથી થાય છે અને એ પ્રતીતિનો વિષય પણ ત્યાં આપણે સાબિત કરી શકીએ છીએ. એ રીતે પ્રતીતિનો વિષય સ્વપ્નમાં કે જ્યારે ભ્રમ થાય છે તે વખતે ત્યાં ઉપસ્થિત હોતો નથી, પણ પ્રતીતિમાં તો ઉપસ્થિત હોય છે. તો ભ્રાંતિ એ જે યથાર્થ પદાર્થ છે એ રૂપમાં સત્ય નથી, પરંતુ ભ્રાંતિ ભ્રાંતિ તરીકે તો સત્ય છે, સ્વપ્ન સ્વપ્ન તરીકે તો સત્ય છે. તો એ રીતે યદી વિષયતા, એટલે અહીંયા આ શબ્દને અટપટો એટલે રાખેલો છે કે મૂળમાં ષષ્ઠસ્તુ તમસઃ સર્ગો એમ કહ્યું છે, તો એ જ શબ્દને શ્રી મહાપ્રભુજી વાપર્યો છે. પછી આગળ જઈને ને જો કહેવું હોય તો અહીંયા વિષયતા રૂપ સર્ગ એવું એનો વ્યાખ્યાન કરવું હોય તો આપણે કરી શકીએ. તો અત્યારે આ બધી આપણને સમજવામાં અસુવિધા થઈ રહી છે, એ ન થાય. તો યસ્તુ અબુદ્ધિ કૃતો વિભોહો, આ સર્ગ ભગવાને કરેલો છે. ભગવાન વિભુ છે, સામર્થ્યશાળી છે, તેથી અબુદ્ધિકૃત કરતા કર્યું સર્ગ પણ આપણે અનુભવ એવી જ રીતે કરીએ છીએ જેવી રીતે કોઈ સત પદાર્થનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. તો એ અર્થમાં અહીંયા એને તામસ સર્ગ એમ કહેલો છે, એમ સમજવું જોઈએ. આ જે ખૂબ સરસ સમજાયું. દંડોત પ્રણામ. જે અહીંયા